સતગુરુદેવાની રામચંદ્ર ભગવાનની સદાન સ્વામી મહારાજની આશરો એક તમારો રે શિવજી આશરો એક તમારો ભોળાનાથ આશરો એક જગહિત માટે દિલાંગતામાં ને ગંગાનો ગર્વ ઉતારો પ્રભુ તમે ગંગાનો ગર્વ દેવને દાનો સાથે મળી પ્રભુ સાગર મથવાને સાગર મથવા રત્ન મેળવતા સૌ થયા રાજીને કહેતા કે ભાગ અમારો પ્રભુ મારા કહેતા ભાગ વિશ્વ હળાહળ ઝેર નીકળ્યું ત્યારે વિષ્ણુને કહેશે ઉગારો ભોળાનાથ મહાદેવને કહેશે વિષ્ણુ પ્રભુ કહી કામ કઠણ છે ને સંપૂર્ણ શીશ શિકારો ભોળાનાથ મહાદેવનું શીશ શિકારો મુખ હરિ ભજોરા દેવ ભેગા થઈને વિચાર માંડ્યા કરવા કે દુનિયામાં સુખ સંપત્તિ રીધિ સિદ્ધિ નથી, આપણે હાવ નવરા તો દુનિયામાં કાંઈક આપણે કરવું જોઈએ. નવરો માણસ દુનિયામાં નખો જ વાળે. આપણા મહાત્મા ગાંધી કહેતા કે નવરો માણસ બીમારી ઓછો પડે, કારણ કે નવરાને મૂંઝવણ બહુ હોય. એક ચાર નવરા વાતો માંડ્યા કરવા કે ફૂલ બેંકારીમાં ક્યારેય રાજકોટ જોવા ન ગયા અને પૈસાનો ક્યારેય મેળ ન ખાધો. સડકને કાંઠે બેઠા, એમાં કોઈ ખટારો હમો કરાવવા જાય કે ભાઈઓ રાજકોટ આવું જ કે અમારી પાસે ભાડું નથી, કે હાલો મારે વગર ભાડે લઈ જવા, મારે ખટારાનો ત્રાપો ઉલ્લેસ સારી જેમ આંબા માથે વાંદર્યા બેહેમ બેહી ગયા. 1.5 કલાકમાં રાજકોટ ખાતરની થેલીઓ ઘોડી ઉતારી મૂક્યા, પણ ભૂખ્યા બહુ. એક તો ભૂખ્યા, એમાં હલબલીને ભૂખ્યા થયા, પણ પૈસો એકેની પાસે નહીં. ઉભા રાજકોટની બજારે હાલ્યા, એમાં એક લોજ વાળો ભાળી ગયો કે જોવાનીઓ હાલો જમવા, પણ વાડામાં બકરા જાય એમ ગીરી ગયા સારી. એ રોટલી આંથણું કુબીનો સંભારો, બહુ ભૂખ્યા થયેલા. મરસાના દીઠ ક્યાંય પાસી ન જોવે અને માંડી રોટલી ઉપડવા. લોજ વાળા પગે લાગ્યા, ભાઈઓ હવે અમારી પાસે સગવડ નથી, તો આગળ વધુ હોય લોટ દળાઈ આવી તક અમે ધરાઈ રહ્યા છીએ. યાં કરીને વરિયાળીના ફાકડા મારી નીકળ્યા બારા. લોજ વાળો વાહે હતા એને કે ભાઈ પૈસા, તો કે હાથ કર્યો ને પૈસા, અમારે એમ કે હદાવત હાલે છે. એટલે ભાઈ હદાવતમાં દાળ ભાત સંભારો તળેલ મરચાં ન હોય, આ પાપડ દહીં, તો કહેશે ભાઈ અમારી પાસે કાંઈ નહીં. પોલીસને બોલાવ્યા કે પણ આની પાસે કશું નથી. ઉપડ્યા, આઘા જઈને એક જણે કીધું ભાઈ કાયમ આમ નથી ખાવું, કઈક મહેનત કરી, શું કરશું? 2 કોટ દિવાલને વસીથી સડક હાલે, ગાળા 3-3 ફૂટના ખાડા અને પાણીના ડબ્બા ઠલવી ગારો કરીને ઉપર કોરી ધૂળ વાળી. એમાં કોઈ ભાગશાળી માણસની મોટર મુદત ઉપર જાય, એ જગ્યાએ મોટર આવી અને સારી વીલ ખાડામાં ગરી ગયા, મોટર દઈને રહી ઉભી. શેઠિયાઓ કે ભારે કરી. ડ્રાઈવર હેઠો ઉતર્યો કે ભાઈ હાલશે કે નહીં હાલે, કારણ કે આ તો મોટર હાવ ખલાસ થઈ ગઈ, અહીં ખૂતી ગઈ. ઓલા શાર સાંભળીને આવ્યા, શું છે ભાઈ? કે અમારી મોટર અહીં ખૂતી ગઈ. ચાર વ્હીલે રહી, ખાટલો લે માગી મૂકી દીધી. શેઠિયાઓ રાજી થયા, ભાઈ તસ્તી માફ કરજો. ડ્રાઈવરને પૂછ્યું કેમ? તક મોટરને વાંધો નથી. પોર્ટફોલિયાની સેન ઉગાડી, મારી પાસેથી 800 રૂપિયા શારીને 200 આપ્યા. શેઠ પગે લાગ્યા, તસ્તી માફ કરજો ભાઈ, ક્યારેક તમે મુંબઈ આવજો, અમે તમને સરનામા આપી. અહીં શું કરો? તક આવા નાવા ખાડા ગાળીશ, કોક હલવાઈ તાર પૈસા લઈશ. આજ તો અમારા ધંધાનું ઉદ્ઘાટન છે
હવે તો અમે આથી મોટા ખાડા ગાળશું. દેવ માંડ્યા વિચાર કરવા કે દુનિયામાં સુખ શાંતિ નથી, આપણે કાંઈક ચીજ તો મેળવવી પડે. ગાલો શાયર મંથન કરી 10,000 વર્ષ શાયર મંથન કર્યું, એમાંથી 14 રત્ન પ્રાપ્ત કર્યા. વિજંતી માળા, ઐરાવત હાથી, લક્ષ્મીજી ઝેર અમૃત અને 36 રાગ રાગણી. હારો હારો ભાગ હવ લઈ ગયા. ઝેર વધ્યું. ભોળાનાથને આનું શું કરશું? તક જાઓ ભોળાનાથને કહો. લાંબા હાથ કરીને પી ગયા. કંઠમાં રાખીને લીલકંઠ કહેવાના. 36 રાગ રાગણી પોતાને ભેટ આપી દીધી. ઘણો ટાઈમ થયો પણ ભોળોનાથ રાગ રાગણી બોલે નહીં. દેવ બધા ભેળા થયા કે માતાજી ભોળોનાથ રાગ રાગણી તો લઈ ગયા પણ કાંઈ બોલતા નહીં, તો અમારે સાંભળવીશ. માતાજી કે જાઓ, હું કહીશ, ભોળોનાથ બોલશે અને નહીં બોલે તો હું મારા પીર જાઈશ. મને જયારે તેડવા આવે ત્યારે કહીશ કે પ્રભુ રાગ રાગણી બોલો. દેવની પાસે સોગન ખાધા. માતાજી ભોળાનાથની પાસે જઈને માંડ્યા કહેવા, પ્રભુ ના પાડશે તો હા નહીં પાડે. સીધી માંગણી કરી, અમને પિયરના લાવ રે શિવજી, અમને પિયરિયાના પ્રભુ પિયરિયાના લાવ. ભોળાનાથ પિયરીએ મળવા જાય, પ્રભુ એમે પિયરીએ મળવા. શાસે પિયરના લાવ રે સખી, શાસે પિયરિયાના, શા પિયરિયાના લાવ. પ્રભુ કહે કે ચલે દાડે પાસા આવશો. ભોળો કહે કે ચલે દાડે પાસા આવશો. મુખ હરી ભદોરા. ભગવાન કે તમારે જાવું હોય તમારી ના નથી, પણ આવશો ક્યારે? માતાજી મોટો જબરદસ્ત વડલો હતો. આપબળે પોતે વદાડ માંગ્યો. કારણ કે આપબળ મનુષ્યનું છે, ભગવાનને વધી જાય, ડોક્ટરોને વધી જાય. કારણ કે દવાથી આપબળ વધે. એક ભાઈ દવાખાનામાં દવા લેવા ગયા. એમાં પૂછ્યું ડાક્ટરને, સાહેબ હું ખાઉં શું? તો કે ખાટા સિવાય બધું ખાજો. અને એક હાથમાં વજન ન લેતા અને માળબંધ મકામ હોય દાદરે ન સરતા. બોલો કે ભલે. 8 દી થયા. ફેર દવા લેવા તો સાહેબ બહુ ફેર નથી પડતો. કાલ લ્યો બીજા 8 દીની દવા. હવે દાદરો સડું કે ના હમણે નહીં. ફેર 8 દીની આપી. 4 અઠવાડિયા ભેગા થયા. સાહેબ આ 1 મહિનો 2 દી થયા. 16 દુ 32, 1 મહિનો 2 દી. હવે હું દાદરો સડું? સાહેબ કે હા. હાશ તમારું હારું થશે, ઈશ્વર તમારું હારું કરશે. ડાક્ટર કે એમ કેમ કોસ? તો કે આજ દી સુધી હું વાહેલા પાઇપીથી સડતો આપ બળે. તો કે ભાઈ એવી તમે તસલી ન કરી તકલીફ તો તમારે આ દવા ન લેવી પડે. માતાજી આપ બળ કર્યું. જેટલા વડલાના પાંદરે શિવજી, જેટલા તે વડલાના, જેટલા વડલાના પાંદ પ્રભુ એમી ચલે દાડે પાસા આવશું. સદા શિવ એ ચલે દાડે પાસા. ગણેશ વડલાના પાંદરે શિવજી, જય ગણેશ વડલાના પ્રભુ ગણે વડલાના, ભોળો ગણે વડલાના. એક ડાળમાં સૂરજ ઉગી હાથમાં નોખું ત્યાં વડલાના પાંદ પ્રભુ કહે ત્રણ દાડાનો, ત્રણ દાડાનો વદાડ. ભોળો કહે ચોથે દાડે પાસા આવજો. મુખ હરી ભજોરા. ભગવાને એક ડાળના ગણ્યા, ક્યાં તો દિવસ ઉગીને હાથમી ગયો. આવી સેંકડો ડાળ. આપણે મનુષ્ય પણ વધાર રૂપિયા આવ્યા છે. આપણો વધાર પૂરો થઈ રહેશે
કાં ડાક્ટર ઇન્જેક્શન દેતા હશે, કાં ડાક્ટર મોટરમાંથી બહાર નીકળતા હશે, કાં ખાવાની ખીચડી સડતી હશે, કાં લુગડા ધોબીના કાં લુગડા દરજીના. એક સેકન્ડમાં 2 વાર થઈને જીવ્યો જાય છે. જે ઘરે નોબત વાગતી રૂડા 36 રાગ, ખાલી થઈને ખંડેર થયાને કાળા ઉડે કાગ. સારા મુહૂર્તને સારા સોઘડિયા જોઈને લગન લખાય, ઈ સોઘડીએ ની મૂર્તે રંગ ભરી રંડાય. એક ડાળના જ્યાં ગણ્યા દિવસ ઉગીને આથમી ગયો. ભગવાન માંડ્યા કહેવા, 3 દાડાનો વધાર રે સતી, 3 દાડાનો, 3 દાડાનો વધાર પ્રભુ કહે સોથે દાડે પાસા, સોથે દાડે પાસા. લઈ રજા સતી પિયર પધાર્યા ને યારા હિમાલયમાં આયા પિયરિયા નળવાને કરી 3 દાડાનો, 3 દાડાનો વધાર મુખ હરી ભજોરા. માતાજી હિમાલયના પાદરમાં આવીને ઉભા રહ્યા કે આખા ગામની પોતાની ગોઠણીઓ, માથે ત્રાંબાના કળશ અને નાળિયેર. હામિયા કોના હોય? હારા માણસના, નબળાના ન હોય. ઘણા કહેશે કે મેં ફલાણે ગામ ગયા હતા, કોઈ રોટલાનું સાનું ન પૂછ્યું. પણ કોને પૂછે કે જેના હાથમાં ઈશ્વરનો ઇનકાપ હોય. માણસ દુઃખી થાય, એને દુઃખી કરે છે કોણ? એની કરડી નજર. નજરનો જે કઠણ, એને જિંદગી કઠણ જ જાય. તો આ જગતમાં આંખ ન હોત કાંઈ નથી. મોટા પ્લેન ઉડાડ્યા, પણ એની જો નજર ન હોત તો એ કાંઈ કરી ન હોત. ઈશ્વર કહે કે 2 આંખોની દ્રષ્ટિમાં જે તમે જોવો એમાં હું અને તમે બેનો એક જ સમાવેશ થાય છે. આંખ નથી, માણસ ભૂલો ભમે, તનની હાર કતરડી થાય, હાલવું પડે. માણસને કરોડો રૂપિયાનો આ દેહ આપ્યો, પણ છતાં 2 જણા બાંધવા માંડ્યા કે ઈશ્વરે મને કાંઈ ન આપ્યું. દરેક જણે કીધું કે ભાઈ તને રૂપિયા 2 લાખ દઉં, એક આંખ આપ જોયું. તો કે આંખ તો નહીં દઉં, તો તને શું નથી દીધું? પણ છતાં માણસની ભગવાનની મોર માણા ગોઠણભર થઈ જાય છે. મને કાંઈક દે, મને કાંઈક દે. ઈશ્વર કે ખૂબ આપ્યું છે. આપણે કોઈનું ફૂલેકું ન વધાયું હોય, કોણ આપણું વધાવે? આગેથી ફાટક બંધ થાય. ઢોલવાળા કહેતા જાય કે લોભિયું કુટુંબ, લોભિયું કુટુંબ, પણ લાંબો હાથ કર્યો હોય. ખાટ બોલતી હોય ને વાતું ન સાંભળવા દે તો તેલનો પોતો મૂકે, બંધ થઈ જાય. એક મસર કનડતા ધુમાડો કરે, મસર બંધ થઈ જાય. તો પુણ્યમાં કાંઈક તેવડ હોય. માતાજીને આખા ગામની સાહેબીઓ કળશ લઈને હામિયા લઈને આવ્યા. આખા ગામની સરખી સાહેલી સતીની સમાસો આયા મહાજગદંબે પિયરમાં આયા સતી પાર્વતી પિયરમાં આયા ભોળી ભવાની પિયરમાં સૌ સાહેલીઓમાં હળી મળી રમે સતી માસ વીતી ગયા, માસ વીતી ગયા. બાર માતાજી એક દીદે દીદે, એક દીદે દીદે. 4 માતાજી માસ વીતી ગયા. 12 મુખ હરી ભજોરા. હિમાલયના પાદરમાં દિન ગણતા માસ ગયા, વર્ષે આંતર્યા. સૂર્ય સુકી સાહેબાગ જેના નામે વિસર્યા. 12 માસની જડું વાગી ગઈ. ભોળાનાથ 100 માસની 2 સમાધિ કરી. ઉમિયાજી હજી આવ્યા નહીં. ભગવાનને એક મહેનત ભૂલવાડે અને એક પૈસો ભૂલવાડે. જયારે ધોમ ધોમ પૈસો હોય ત્યારે ઈશ્વર નથી સાંભળતો, અને એક ધોમ ધોમ મહેનત હોય તારે નથી સાંભળતો. માર્ગને કાંઠે કૂવો 3 મજૂર
કૂવો ગાળે, બેના હાથમાં ઘણ ને એકના હાથમાં શીણો, ઉપરથી ટોસા મારે. એમાં કોઈ બપોર કેળી બાવાજી બનેલા નીકળ્યા, કૂવામાં ડોકાણા કે ભગત જય શ્રી કૃષ્ણ. ઓલો ઘણ બંધ કરીને કે જય શ્રી કૃષ્ણ. કે તમે લોકો ઘણે ઘણે હે કરો, ઘણે ઘણે સીતારામ બોલો, તમારો ઉદ્ધાર થઈ જાય. મજૂર કે બાપા અહીં ઘડીક વયા આવો ને. મહાત્મા તો રામસાગર થાળામાં મૂકીને રઘુવીર રઘુવીર કરતા અંદર ગયા. 11 શેરીઓ ઘણ જનોય બનોય હરખી કરીને લીધો, 8 ઘા માર્યા. હે થઈ ગયું, સીતારામ ભૂલાઈ ગયું. હામાં ઘણવાળો કે બાપુ શરૂ રાખો ને, કે મેરે તો રાખવું જ, પણ હાથામાંથી હે નીકળેલ પેટ મેં પરવરી જાય, इसका ढाड़ा भयंकर है. માતાજી વદાડ ભૂલી ગયા. 12 માસનું ધડું વાગી ગઈ. ભોળોનાથ 100 માસની 2 સમાધિ લઈને જાગ્યા. ઉમિયાજી હજી આવ્યા નહીં, મારે તેડવા તો જાવું જોઈશે. ભગવાને તરત તૈયારી કરી. ડાકડમરૂને ત્રિશુળ રે શિવજી, ડાકડમરૂને ત્રિશુળ ભોળોનાથ પોઠીએ કરી અસા. વારી સદા શિવે પોઠીએ કરી અસા. વારી ભોળોનાથ આવ્યા સતીને તેડવા. સદા શિવ આવ્યા હિમાલયમાં. ડાકડમરૂને ત્રિશુળ રે શિવજી, ડાકડમરૂને ત્રિશુળ ભોળોનાથ પોઠીએ કરી અસા. વારી સદા શિવ આવ્યા સતીને તેડવા. મુખ હરી ભજોરા. ડાક ડમરું ત્રિશુળ પોઠિયા ઉપર બેસીને હિમાલયના પાદરમાં ઉભા રહ્યા. ભગવાન કે આનું આ પાદર, આનો હું. અત્યારે અહીં કોઈ નથી. જ્યારે મારી જાન આવી ત્યારે ઈ રૂંઢમાળા પહેરી હતી, ઈ ફટાણા સાંભળ્યા, અને ઈ હામૈયા ઢોલ ત્રાહા 150 ભુવા ધૂણતા. અત્યારે અહીં કોઈ નથી. ભગવાન કે એવું મોહની સ્વરૂપ કરવું કે ખુદ મને પાર્વતીજી ન ઓળખી શકે. આખા ગામનો પાણીનો શેડો જોઈ માંડી મણિયારાને. એ દિવાલે મારે ધરું છે મોહની, રૂપમુખ હરી ભજોરા. આખા ગામનો પાણીનો શેડો જોઈ માંડી મણિયારાની, માંડી મોસીરાની. એ દીમુખ હરી ભજોરા. આખા ગામની બહેનું એક જ જગ્યાએથી હાલે. એ લતામાં પોતે પેઢી માંડી. ભગવાને મોહની સ્વરૂપ 3 વાર કર્યા હતા. એક વાર રામ અને રાવણ બેનું લડાઈ થઈ તો ડાકણ બન્યા હતા. બીજી વાર અમૃત વહેંચ્યું તાર સ્ત્રી બન્યા હતા. ત્રીજી વાર કૌરવ ને પાંડવની હારજીત થઈ તો ત્રિલોકનો નાથ વાદી બન્યા હતા. દુર્યોધન પાંડવ પાસેથી બધું જીતી ગયા. એ વખતે કૃષ્ણ પરમાત્માને ખબર પડી કે તમારું કાંઈ, કે અમને કાંઈ આપ્યું નથી, બધું જીતી ગયા. 7 દાસ રમ્યા, બધું ગયું. શ્રી કૃષ્ણ પરમાત્મા દુર્યોધનની પાસે ગયા કે દુર્યોધન આમ હોય એને કાંઈક દો. ગઢ જૂનો હસ્તિનાપુર નગરી દક્ષિણ દેશ તમારો, સિંધમાંથી 100 ભાગ આપો ઓર સબરાજ તમારો. દુર્યોધન કહેશ કે પૃથ્વીનો આપું 100નું નાકું, રણસંગ્રામ નિયાળો, ક્ષત્રિય કુળનો અહીં ધર્મ છે, કોઈ જીત્યો કોઈ હાર્યો. પ્રભુ આ જગતમાં હાર જીત તો થયા જ કરે છે, પણ પાંડવનું મેં તો કાયદાસર જીત્યા છે. ભગવાન કે દુર્યોધન 5 ગામ આપો. 100ના નાકા ઉપર ટકે એટલું દુર્યોધન કે હું દેવા તૈયાર નથી. ભગવાનને ધોમ ધોમ રીંછ સડી ગઈ.
આઘા જઈને મોહની સ્વરૂપ કર્યું. કરોડો રૂપિયાની કાવડ, અજબો રૂપિયાની લાકડી, માથે હીરા માણેક સોડેલા, અસમાની કલરની જીમી પહેરી, 14 બ્રહ્માંડનું રૂપ માથે ધારણ કરીને વાદી બન્યા. દુર્યોધનને 100 ભાઈ બેઠા છે ની હેઠવાસ નીકળ્યા. દુર્યોધન ભાળી ગયો. સૂર્ય જેનો પ્રકાશ ઝડપી લે એવો સ્વરૂપવાન વાદી આ કોણ છે? એ વાદી અહીંયા આવ્યો. કેતા ભગવાનના રૂવાડા ઠરડાઈ ગયા. હું ત્રિલોકનો નાથ, મને કોઈ ટૂંકારો ન કરે. છતાં પાસે ગયા. માણસને પહેલું તો બોલવા શીખવું પડે. આવ કેવું ને આવજે કેવું, આ બેમાં તફાવત મૂળ રહેતો નહીં. પાનબાઈ કીધું કે વિવેક માત્ર વાણીમાં ભર્યો છે. પણ અત્યારે તો બસમાં બેઠા તો કે મારા પૈસા પાછા દે ને, કેમ દેતો નથી, એમ ન બોલાય. તો ભગવાન વિચાર માંડ્યા કરવા કે હવે આને શું મારે કેવું. ધીરે 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 જેમ દુર્યોધનની પાસે ગયા. દુર્યોધન કે વાદી તારું નામ શું? દુર્યોધન નામ પૂછ્યું. ત્રિલોકનો નાથ સંકટમાં પડ્યા કે હું ભગવાન, મારેથી ખોટું બોલાય નહીં, હાસું બોલાય નહીં. પણ દુર્યોધન, મારું નામ ગૌરનાશ, ગૌરવ કરીને હું કાંઈ રહેવા દઉં નહીં. કે હશે એવા નામ હોય, તને ખેલ આવડે? કે હા, મારો ખેલ 100 મહિને અદરાય 100 મહિને પૂરો થાય. મહેરબાન, હું કોઈ રાંકો નથી કે 10 5 લઉં. મારો ખેલમાં હું જો હારું તો આમાંથી કંડિયો તમારો, અને તમે જો હારો તો તમારી પાસે જે સંપત્તિ હોય એમાંથી અડધો ભાગ અમારો. બોલ, મંજૂર છે? ધર્મરાજાએ જેમ કોલ દીધો તો સોપાટી રમવાનો, એમ કોલ ત્રાંબાના પતરામાં આપી અને ભગવાને જે જગ્યા ઉપર સોપાટી રમીને જીતી ગયા હતા એ જગ્યાએ કાવડ ઉતારી. માલપાથી આખી સભા જાય એવી બંસરી કાઢી, ઘૂઘરા કાઢ્યા, પગે બાંધ્યા. કંડિયાની ફરતા ત્રિલોકના નાથ હોની જેમ હોના ઉપર ફૂંક મારે, મોરલી ઉપર ફૂંક મારે. એક પાની એક ફણો, એક પાની એક ફણો. કવિ બિરદાવે કે ગોકુળની ગોપીઓ ખાલી બેડા લઈ મથુરાને માર્ગે ભાગી. ગાયુના મુખમાં તરણા રહી ગયા, છૂટી ભોળાની સમાધિ, આજ મારા વાલાની મોરલી વાગી. 4 ફેરા ફરી અને પાણીની અંજળી નાખી. ત્યાં 1.25 ઇંચનો સરપ લાલ 16 જીભ માંડ્યો કાઢવા. દુર્યોધનને કહેશ ભગવાન કે દુર્યોધન, આ વાસંગીને પૂંછડે થોબીને જરાક ઊંચો લઈ લે, તારું જીતેલ તને પાછું આપી દો. દુર્યોધન કે સેંકડો ગાંડા હાથી આવતા અને મારો એક હાથ અડે ક્યાં પાછા પડી જાય. આ 5 જેમ હારીને આઘા નથી પૂગ્યા, એમાં 6 હારી જાય. પણ રાવણ જેમ ધનુષ માથે જાય એમ જઈ અને દુર્યોધન જ્યાં પૂંછડું થોભે ક્યાં તો જુનાગઢથી અમેરિકા સુધી ઊંસાણ છે ઊંસાણ લાગ્યું. પરસેવે રેબ જેબ થઈ અને પગમાં પડી ગયો દુર્યોધન કે મહારાજ, આ વાસંગી નથી, આ તો કાંઈક બીજું છે. કે તમે હારી ગયા? હા. તમારી પાસે છે શું? કે 92 લાખ માળવો અત્યારે અમારે ખાતે છે. તો કે અડધા ભાગમાં બેહો. અડધામાં લીટો કરી દીધો. અસમાનમાં હોત લીટો કર્યો છે. અત્યારે ઘણા કેસ કે પાપ પુણ્યના રસ્તા, પણ નાના દસ્તાવેજમાં લખે છે કે આકાશ સુધી તમારું. ભગવાને ઉપર હોય સફેદ લીટો કર્યો. અડધા ભાગમાં બેહાર્યા. કે બીજો ખેલ આવડે છે? કે મારી પાસે તો ખેલ ખૂટતા જ નથી. બીજો ખેલ આદર્યો. 1 પાની 1 ફણો, 1 પાની 1 ફણો. 4 ફેરા ફરી વળી પાણીની અંજળી સાંટી. ક્યાં તો વડોદરાના શોકમાં શાહજીરાવનો અશ્વ ઉભો, એમ અશ્વ ઉભો રાખ્યો. મોઢામાં સોકડું, સલેમાની પારા જેવી આંખ્યું, કાનને તલમગ શેટું, 4 પગ ધોયેલા સમકીવા દિશેડે પારકા પોતાના કરે એવો અશ્વ ઉભો રાખ્યો. દુર્યોધન, કોઈ બી સવારાની માથે બેહો અને ન પડો, તમારું જીતેલ તમને પાસ. અને જો પડી જાઓ તો તમારા ઈષ્ટદેવને સંભાળી લેજો. ભગવાન કે માણસ દખી ન થાય, પણ માણસ હરેરી જાય. મંદિર ઊંચું બાળીને હરેરે, અવશ્ય કોઈ ટૂંકું કે હરેરે. હરેરેલો માણસ મજૂરી કરી શકતો નથી, તો અહીંયા હરેરી ગયા. ઉડ કહેતા ઉડ્યો, અહવારને સમુદ્રમાં પસાડીને ખાલી શારજામે ઘોડો આવીને ઉભો રહ્યો. કે ક્યાં ગયા તમારા સવાર?
કે પડે એમ નહોતો. સબ ભૂમિ ગોપાલ કી. શંખ ચક્ર ગદા પદમ લઈને ઉભા રહ્યા કે દુર્યોધન હું હતો. પગમાં પડી ગયો દુર્યોધન કે મહારાજ જાઓ પાંડવને પાછા હાથ કરો અને કેય આપી દો. દ્રૌપદીજીને હાથ કર્યો કૃષ્ણ પરમાત્માએ કે બેન તમારું અને પાંડવ કૌરવોનું સમાધાન મેં કર્યું છે અને તમને બેન જે જોઈએ હવે મંજૂર છે. દ્રૌપદીજી સંડિકા ઘોડી આંખ્યું ડુંગળીના ડોળા ઘોડી કરી કે ભાઈ શું તમે કહો છો કે તમને આપે કે ના ભાઈ નથી જોતું. કેમ કે 668 આંટા હું શિર ખેંચતી વખતે ફૂદડી ફરી તાર મારો માથાનો અંબોડો છૂટી ગયો. એ વખતે સૂર્યનારાયણની હામી મેં પ્રતિજ્ઞા લીધી કે એના હોય ભાઈ મરશે અને હોય રંડાહે તારે હું માથાનો અંબોડો બાંધીશ અને એમાં ફૂલની વેણી ભરાવીશ. ઈશ્વર અમારી ગમે તારીખ કરે પણ એનું અમારે કાંઈ નથી જોતું. દીધેલું નહોતા લેતા એના ઇતિહાસ વંશાય. કોકનો ફૂકાતો હાડલો ખેંચી લે ને પછી દીકરાના હામ ખાય એના ઇતિહાસ ન હોય. કુવાને કાંઠેથી અંઢોણી લઈ લે અને પછી હમ ખાયના ઇતિહાસ ન હોય. અહીંયા માતાજી ભગવાન આવું મોહની સ્વરૂપ ગામના શોકમાં લીધું. ધરું છે મોહની રૂપ રે શિવજી ધરું છે મોહની ધરું છે મોહની આખા ગામનો પાણીનો શેડો જોઈ માંડી મણિયારાની માંડી મોસીડાની એ દિવાલે મારે માંડી મણિયારાની માંડી મોસીડાની એ દીમો હરી ભજોરા. આખા ગામની બેનું એક જ કુવેથી 100 ગઠ ગોળી પાણી ભરે એવા લતામાં પેઢી માંડીને બેસી ગયા. પાણી શેરડો છે એ ગામની ઉન્નતિ, ગામની ચોકસાઈ છે ને ગામનો મુંગટ છે. બેનું સારી સારી વાતો કરે. વરદ બેનું ને બેડા સડાવી દે ને સીંસી દે અને વળતા પાણીયારીઓ રામાયણ ભાગવત ની વાતો કરે. તાર માનવું કે આ ગામનો દી વળ્યો. પણ મરને નભાઈ કહીને છૂટા હાંડા મારે તાર માનવું કે આ ગામનું નામું નખાઈ ગયું. હવે તો સીંસવાના બંધ છે. હવે તો સરકારે સારી હાથ આપ્યા કે હવે નળ ગોઠવાય ક્યાં ઈશ્વરે મેં બંધ કર્યો. હવે તો નળની આંટી જામ કરે ક્યાં દિન હાંડો ભરાઈ જાય. હવે સીંસવાનું ગયું. પેલા તો માણસને ખબર નહોતી. આજથી ધોળા સ્ટેશનમાં માણસ એક બાબા પાણી પીવાઈ ગયા. તે ધરાઈ રહ્યા હતા. નળને માંડ્યા ના પાડવા કે બાપા રાખ રાખ તારા ધણ્યા જીવતારે રાખ. નળ ક્યાંથી બંધ થાય? કોઈ પાતો હોય બંધ થાય. આ તો નળને માંડ્યા આશીર્વાદ દેવા. એ પ્રભુ તને કરોડ વર્ષની જિંદગી આપે મારા બાપ રાખ રાખ. અહીંયા આખા ગામનું પાણીયારીયું હાલે ત્યાં પોતે પેઢી માંડી. મખમલ જેવી સીવી મોજડી રે શિવજી મખમલ જેવી સીવી મોજડી પ્રભુ માથે જરિયાન જેવા મેલા મોવટા સદા શિવે સૌદે બ્રહ્માનંદનું રૂપ ભોળાનાથ મોજડી સીવી જોડ મોજડી સીવી જોડ. ચાર પ્રભુ એના રૂપનો નથી કોઈ. પાર મુખ હરી ભજોરા. આયા આખા ગામનું પાણીયારીયું નીકળે છે. પ્રભુએ 4 જોડી મોજડી સીવી માથે 14 બ્રહ્માંડનું રૂપ ધારણ કર્યું. પેઢીમાં મોજડીને બહાર માંડ્યો પ્રકાશ પડવા. પ્રકાશ 2 વસ્તુનો પડે છે. એક તન મન ધનથી માવતરની સાધુ સંતની સેવા કરી હોય અને એક ઈશ્વરને મળવા જ ભગવી કફની પહેરી હોય એ સાધુનો પ્રકાશ પડે. હરિરસ પીવે બીજાને પાય સાસા સાધુ એમ ઓળખાય. સમદર જેવા સ્વભાવ જેના કદી નવ સલકાય. ઝેરના કટોરા જીરવી જાણે અમૃત બીજાને પાય સાસા સાધુ એમ ઓળખાય. મોજડી નથી તમારા
કામની રે સુંદરી મોજડી નથી તમારા, કામની પેરે મોટા પુરુષ ઘર, અજર અમર યવી નાસી રે શિવજી, અજર અમર યવી નાસી સદાશિવ, અજર અમર યવી નાસી મુખ હરિ ભજોરા. દાસી કે બેન, આપણે જાજી ઓળખાણ કાઢતા તમારા શેડે જે બાંધ્યા 4 જીંડુ રતન એ આપી દો ભગતને, કલર જાય પૈસા પાછા. માતાજી શેડેથી સોડ્યા શેડેથી રતન, ચાર માતાજીએ ફેંકો પેઢી માથે, ભગત તારા અખૂટ રાખે, ભંડાર રે આશે દાસા જીંદો, રતન રે યોગે સરદા પુણ્ય મનો, ચંદ્ર રે તેને ગાયના દૂધમાં, જોજો રે તેને તાંબાના પાત્રમાં, અખૂટ રાખે ભંડાર રે તમારા, અખૂટ રાખે ભંડાર મુખ હરિ ભજોરા. ભગત, શરદ પૂનમની રાત હોય સીમાડે જાજો, 4 ને બદલે 76 મે વર્ષે ગાના દૂધમાં ધોજો, ત્રાંબાના પાત્રમાં મૂકજો. 4 ને બદલે 76 ખોબો ભરી ભગવાન પેઢીમાં, બીજી પેઢીમાં જઈને ઉભા રહ્યા. અજર અમર યવી નાસી રે શિવજી, અજર અમર યવી નાસી ભોળોનાથ, ખોબો ભરીને બાર, લાહરા ભોળોનાથ એની જેવાને એની દેવડા સદાશિવ, 4 ને બદલે 76 રે શિવજી લઈને ઉંબરામાં, આયા મુખ હરિ ભજોરા. 4 ને બદલે 76 ખોબો ભરી અને પ્રભુ ઉંબરામાં આવ્યા. નથી જોતા તારા રતન રે સુંદરી, હું શું કરું તારા, રતન રે મારે નથી રતનની, કાન રે મારા ગામને પાદરસે, ખાણ મુખ હરિ ભજોરા. 4 ને બદલે 76 ખોબો ભરીને ભગવાન ઉભા રહ્યા. દુનિયાની કહેણી કે 8 જણા 12 જણા નંદી ઉતર્યા, નંદીમાં ગોઠણ સામું પાણી, અને 12 જણા હાથા જોડી કરીને ઉતર્યા. કિનારો ઉતરીને કાંઠે જઈને વેમાણા કે આપણે એક આમાં તણાઈ ગયો. બોલો શું બોલો કે એક ગયો. માંડ્યા ગણવા કે 9, 10, 11 ભારે કરી, બીજો ગણે, એને ન ગણે, એમ 12 જણા બદલાણા. 12 બદલાઈને મૂકી પોક માંડ્યા રોવા. કે 13મો જણો આવ્યો કે ભાઈ અહીંયા કાંઠે હું કામ રોવો છો, કોક નામ લખશે, અહીંયા નથી ગામ, અહીંયા કાણે ક્યાં આવ્યા? ભાઈ અમે કાણનું નથી રોતા, અમે 12 જણા એક કુટુંબના નીકળ્યા હતા, ના ગોઠણ હામી નંદી હાલી જાય કડ્યાની, એમાં અમે હાથા જોડીને કરીને એમાં એક જણો ગયો. તો કેટલા હતા કે 12? કે 12 તો તમે 100 ભાઈ કે ગણો જોઈએ. તો કે 9, 10 ને 11, એક તું હતા કે એટલે હા 12 થઈ ગયા. ગામમાં ગયા,
વેવાઈનું ઘર જમવા ગયા 12 જણા, પણ કપાણી ગયા જમવા. વેવાણી લાપસી પીરસી, ઘી લીધું. 100 ને પીરીને ઘી ખૂટી ગયું, વેવાણી બીજું ઘી લેવા ગયા. ક્યાં 7મા ને ભૂલી 8મા માંડ્યા પીરહવા. એક જણો વસી રહી ગયો એ કે ભારે કરી, મારે લુખી ખાવી જોઈએ. બધા સોળવા માંડ્યા, તારા રહી ગયો તો કે વેવાણ અહીંયા આવો જોઈએ, આમાં કઈક જીવડું પીડું લાગે. વેવાણ ફાંસે લઈ ગયા કે ભાઈ આમાં તો કાંઈ નહીં, કે હું કહું કાંઈ નહીં, નકરી કોરી જ છે. કે આયા 4 ને બદલે 77 નો ખોબો ભરી અને ભગવાન માંડ્યા કહેવા, નથી જોતા તારા રતન રે સુંદરી, હું શું કરું તારા રતન રે, મારે નથી રતનાની તાણ રે, મારા ગામને પાદર છે ખાણ મુખ હરી ભજોરા. 4 ને બદલે 77 ભાડા. દાસી કે બેન, હવે આ દુકાનમાંથી ગમે માપ મળે, પણ ત્રિલોકના નાથ સિવાય આ રતન કોઈ જેવો તેવો ન બનાવે. હવે તમે ન માગતા, હું એકવાર માગું, આપવા હોય તો આપે, મોજડી નકર આપણે વયા જાય. દાસી માંડી કહેવા, બેન તમે ઉભા રહો, હું એકવાર માગી જાઉં. કહે દાસી શેલી માગણી ભગત, સાસુ શું છે એનો બોલ રે અમને, આ કયો છો કે ના રે ભગત, મોજડી એક જોડ, હાલો મુખ હરી ભજોરા. ભગત આપતી હોય તો આપો, નકર અમે વયા જાય. કારણ કે ભાગશાળી મોટું ગુંજાવર શહેર, એમાં શેઠિયા લખોપતિ રહે. દાદરાની નીચે પડખે પૂજા કરતા, એમાંથી એમને ઘરેથી શેઠાણી ઉતરે, દીવે ત્યાં વાંચ્યું, અગરબત્તી લઈને શેઠ ઉઘાડા ડીલે પૂજા કરે છે. એમાં ટપ માથે આહું પડ્યા. 3 મહિના શેઠે વાટ જોઈ. 4 મહિને પૂછ્યું કે દેવી, તમે રોજ મને પૂજા આપો છો, રોજ રોવાનું શું કારણ? શેઠ, પ્રભુને ભૂલા પાડો એવી તમારી પૂજા, અને આપણે ઘરે દીકરો નથી. હામી બારીમાં મસાજે સાંડલો કરે, સડીયું પહેરાવે, ગાલે ઝુમકા લે, અને ઈશ્વરે આપણે ઘરે આવ્યો, તૂટો શું કામ રાખ્યો? દેવી તો ભગવાનની માયા, દીધું હોય તો લેવા આવે, લીધું હોય તો દેવા આવે. આપણે કાંઈ કર્યું નહીં. તો કે હાલો તીર્થે જાય, ફર્સ્ટ ક્લાસ મકામ, હામદામ ને ઠામ, પૈસાનો પાર નહીં. ધર્મ પાળે ત્યાં જ પૈસો હોય, અધર્મ હોય ને કાંઈ હોય નહીં. કારણ કે જોડાને પાલિશ કરાવો તો જ રૂડો લાગે, બાકી નવો હોય તો ફીકો લાગે. ધર્મ વિનાનો માણસ, સિલાઈ વિનાનું લુગડું, દાઢી કરાવ્યા વિનાનું મોઢું, આંદણ વિનાની આંખ ઉચ્ચાવી રહે. આયા પોતે તીર્થે જવાનું પ્રયાણ કર્યું. સોની પોતાના ભાઈબંધ, એને દીકરો નહીં. સોનીને કે ભાઈ મકનભાઈ, તમે મારા મકામનું ધ્યાન રાખશો? કે હા. આથણા શીખે, અમારો ખર્ચો અમારા બંગલામાં રહો, અને આ 4000 રૂપિયા ખૂટે તો તમે શેક વટાઈ આવજો, અમે ગમે ત્યારે આવશું. શેઠ ને શેઠાણી કાશી વિશ્વનાથ, હરદ્વાર, ત્રિપુટી બાલાજી, પશુપતિ ભગવાન, શેઠ બંધુ રામેશ્વર 4 મહિના તીરથ કર્યા. દ્વારકાનો ઠાકર રાજી આવ્યા. 9 માસે દીકરો, પણ સૂર્યનું એનું એક તેજ થાય એવો દીકરો. દીકરો 14 વર્ષનો થયો. 20 તોલાનો હાર ડોકમાં, અને દર સોમવારે મહાદેવને દર્શને જાય. 1 સોમવાર, 2 સોમવાર, 3જો સોમવાર ગયો, અને હોની બહાર જવા ગયેલો, ને હામો છોકરો મળ્યો. પણ 20 તોલા હોનું બાળી, જેમ પાંતો બાળીને ખેડૂનું મન દફલે, એમ હોનીનું મન દફલ્યું. આ જો લૂંજું ફાયું હોય તો
જિંદગી આખી રળવું ન પડે. પણ મારે ઘરેથી બાઈને પૂછી દઉં કે આનો શું રસ્તો હું લઉં. ઘરેથી પૂછ્યું હોની તાર બાઈ બોલી કે શેઠ, જો એ દીકરાને ભાલતા તમે લેશો તો આપણે એનું ઋણ ખાધું છે, પણ એનું ગમે એ બનાવ કરી નાખો. સોથે હોમ મારે સોની વાહે વાહે જાઈશ, મોર મોર દીકરો હાલ્યો જાઈશ. જાંબુડાના થડાડો દીકરો ઉભો અને ડોશી જાંબુડાનો હુંડલો ભરીને બેઠેલા. આ નજરમાં કમળો ભાળી ગયા. આ ભાઈ આવે છે હાથમાં ડબલું, દીકરો પણ ઈશ્વરના જેવો રૂડો અને આના ડોકમાં હાર બે તઈ. આને કાંઈક કરશે તો. ડોશી આ એક દીકરો નીકળ્યો છે ને, દીકરાને કીધું થડાડો યોજા બાપા, આ તારી પર કાંઈક વમજ. ડોશી કે આ દીકરો નથી મેં બાર્યો. તો કે પણ હમણે હાલ્યો આવે છે. ડોશીને 10ની નોટ આપી. ડોશી કે આ થડાડો રહ્યો. દીકરાના નઢિયા ઉપર પગ મૂકી દીકરાને મારી નાખી. ઘરેણું ડબલામાં ભરી ઘરે વહી આવ્યા. આખા ગામમાં ધાપોકાર કે શેઠનો હાથખોટનો દીકરો જડતો નથી. આખું ગામ નીકળ્યું, દીકરો ન જયો. આયા સવાર પીડ્યું. ખેડૂ જાય હાથી હાંકવા, ગાડામાં બેઠો બેઠો ગાતો જાય કે સૌની રોજી હરીના હાથમાં, વાલો મારો સે અંતર જામી. દેનાર નથી દુબળો, ભગવાન નથી ભિખારી. જ્યાં જોવે ત્યાં હમણાં છોકરા ઉપર પડતા ભાળી ગયો. અને ખેડૂતની વાસળી હાંજે ઘરે આવેલી નહીં કે લઈને જાઉં મારી વાસળી મરી ગઈ છે. જ્યાં જાય ક્યાં તો સૂર્યનું ને એનું એક તેજ થાય એવો દીકરો ધોળો બાસકા જેવો હૂતેલો કે હરે રામ રામ, આ તો આપણા શેઠનો દીકરો. આખી રાત ગોત્યો. ગાડામાં લાશ લઈને ખેડૂ ઘરે લાવ્યો. શેઠાણીને ખબર પડતા જ સંઘાવતી ગોળી પ્રાણ ભયાઈ ગયો. અહીંયા 2 જણા રહ્યા. આરી કારી ગામે કરી શેઠ એકલા રહ્યા. શેઠ દીકરો એમને ઘરેથી ગુજરી ગયા. સરવણ ગોળી માત પિતા એક શેમાં ખડકાણા. સોનીને મૂંઝવણ માંડી થવા કે આ ઘરેણું હું અહીં ઘડીશ તો મારું બહાર આવશે, પણ લેને શેઠની રજા લઈને બિલખા જેટલે વયો જાઉં. શેઠની રજા લેવા ગયા. શેઠ તમે દુખિયા થયા, મને અહીં હવે ગોઠતું નથી. આપણે 2 ભાઈબંધ અને મારે બિલખા જેટલે રહેવા જાઉં. શેઠ કે બાપા ખાલી માણસ શું રળી શકે, આલે હું તને 1000 રૂપિયા આપું, મારે તો હવે કોઈ ખાનારું રહ્યું નથી. શેઠે કપાટ ઉઘાડી અને 1000 રૂપિયા અંબાવા જાય છે. મહાજનના માલપા વિચાર આવ્યો કે ગણની માથે તો ગણ સૌ કર્યા, તો અવગણ માથે ગણ. હાથમાં લીધા ક્યાં કંપવા માંડ્યો, નાહુડા આવ્યા. શેઠ કે ભાઈ ઓછા પડે છે કે ના? સોની જઈને બિલખા જેવે જઈને ઘરેણા આદર્યા. ત્યાં એમને ઈશ્વરે દીકરો આપ્યો, પણ ગોળિયામાંથી જ માંદો. જેટલું ઘરેણું ઘડે એટલેની દવા, જેટલું ઘડે એટલેની દવા. છોકરો 18 વર્ષનો થયો. એમાં કોઈ અંતકાળીઓ વૈદ આવ્યો કે બાપા દીકરાનું કાંઈ તમે જાણો છો કે હા ભાઈ, આને દવાથી નહીં ફેર પડે, આના લગ્ન કરી નાખો. 10 રૂપિયામાં જે સીંધ્યો તો એ ડોશી બિલખામાં અવતાર લીધેલો. આ એમને ઘરેથી બિલખા જેવા ગામમાં દીકરી મોટી થયેલી, 16 વર્ષની થઈ. 18-19 વર્ષનો દીકરો. લગ્ન કર્યા, પણ 2 માણસ માંદા. કોઈ વૈદે કીધું કે આને મુંબઈ લઈ જાઓ. 2 એક પણ પૈસાનો વેત ન રહ્યો. ત્યારે ડાક્ટરે કીધું બાપા હવે ઘર ભેળા થાવ, આમાં દવાની કોઈ મારી કારી નથી ફાવતી. ઘરે લાવ્યા. 7 રૂપિયાની એક ઘૂઘરી વધી સોનાની, અને ઘરમાં કાંઈ ગયું નહીં. એ વખતે એક લોટે નીકળેલા સાધુ કે ભાઈ શું આ તમારે ઘરે છે? કે મારો દીકરો બીમાર છે, બહુ બીમાર છે. ખર્ચો મેં બહુ કર્યો, પણ એક વાર જો એ બોલ્યો હોત કે મને બાપા અહીં દુખે છે ગાય, તો મારો ખર્ચો બધો લેખે હતો. તો કે 7 રૂપિયા એક પુનર્વેલની શીશીના લેસ એ લઈ આવો ને હોઠ ઉપર ભભરાવો, દીકરો તમારો જરૂર બોલશે. સેલી 7 રૂપિયાની એક ઘૂઘરી વેચીને એનો શીશી લાવીને હોઠ ઉપર ભભરાવી, ક્યાં દીકરો ખાડ 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 હસવા માંડ્યો કે બેટા કેમ દાંત કાઢસ? કે બાપા
શેઠનો દીકરો જે માર્યો એ રમેશ હું પોતે છું, અને દાંત તમારા કાઢું છું. કે કેમ? કે જે તમે શેઠના દીકરાને મારી નાખ્યો, જાંબુડાના થડા ડોઈ હું પોતે, મેં તમારે ઘરે અવતાર લીધો. તમે લીધું પાછું હું લેવા આવ્યો. તો કે તું લેવા આવ્યો પણ વહુ, તો કે 10 રૂપિયામાં મને સીંધ્યો તો થળિયા આડો બેઠો. એ આજ વતગીતના પૂરવા આજે મેં પૂરા કરી. બાપા હવે તમારા જીવને શાંતિ દેજો, અને જમણા હાથે મારા હોઠ ઉપર જરાક પાણી મૂકો. આજ મારીને તમારી લેણ દેણનો સેલો સુકા દો. એ મનો મળે મારી ભોજડી રે સુંદરી, એ મનો મળે મારી કહે દાસી શેલી માગણી ભગત સાસુ શું છે એનું બોલ રે મને આ ચોસો કે આ ચોસો કે નારે ભગત મોજડી એક જોડ મોજડી એક જોડ હાલો મુખ હરી ભદોરા. દાસી કે ભગત આપવી હોય તો આપો, ન કરે મી વયા જાય. ભગવાન કે બહુ તાણી તૂટી જશે અને આવેલું ગ્રાહક પાછું જશે. આપણે જે લઈ લેવું એ જ કહેવું. બૈરું ગયું મળવા, મને રાંધતા આવડતું નથી, મારે નાવા જાઉં, અને જે મારે કહેવું એ જ કિંમત લેવી જ. કે અપાસ સે દાડા ચારના રે સુંદરી, અપાસ સે દાડા ચારના કોઈ મારા લોટ લાગડે દે, લોટ લાગડે દે. ચાર પ્રભુ કહે મોજડી એક જોડ મોજડી એક જોડ હાલો મુખ હરી ભદોરા. 4 દિવસથી ભૂખ્યો છું, બૈરું મળવા ગયું. ભૂંડામાં ભૂંડું હાલવું, ઈથી ભૂંડો ભાર, ઈથી ભૂંડું માગવું. સોમને કેવો દાંતાર, આ પેટથી મોજડી મોટી નથી. પેટ હાટું બધાણીઓ રાંધવે હાલે, પેટ હાટું અસ્ત્રીના લુગડા પુરુષ પહેરે. પેટ હાટું થઈને ગવીઓ ગોઠણ પર થઈ જાય. ધડીંગ ધડીંગ મોર ક્યાં બોલે છે? બેઠા ત્યાં. આ પેટ હાટું અસ્ત્રીના લુગડા પુરુષને પહેરવા પડે છે. એક જગ્યાએ નાનું એવું ગામ ને ભવાયા આવ્યા. તે ગામે બંધી કરી કે અમારા ગામના નગર શેઠ જો આવે તો જ રમો, નકર નાયક ને કે રમતા નહીં. નાયક કે બાપા ભારે કરી. શેઠની દુકાનમાં જઈને પાઘડી સાણા જેવી કર્યો ઘા, શેઠના ખોળામાં પડી. શેઠ કે શું નાયક છે? કે બાપા આ જોવા આવવું જોશે, કારણ કે રોટલાનો સવાલ છે. ગામ કહેશે કે શેઠ જોવા આવે. જા કે આવીશ. શેઠ જોવા આવ્યા. ભવાયા માંડ્યા રમવા. રમત અડધેક આવીને માંડ્યા ખરડો શરૂ થયો. કોઈ 100, કોઈ 200, કોઈ 10, કોઈ 5. શેઠે 251 લખાવ્યા. પણ ગઢા ભવાયા માંડ્યા કૂદવા કે બહુ આવ્યું આજ. સવારે શેઠની દુકાને ભવાયો ગયો પૈસા લેવા. શેઠ પૈસા આપો ને. શેઠ કે ઉભો રહે. નોકરને કે ઉપલા બટન એડું છાલ આવવીને હીટલા બટન એડું વયું જવાનું. નોકર વયો ગયો. ઘડીક થયું, કલાક થઈ એટલે નાયક કે શેઠ મોડું થાય છે, મને ભૂખ લાગીશ, મારું નોંધાવ્યા પૈસા આપો. કે મારે તમને થોડુંક કહેવું છે. બાયું બિચારીયું રાંધે, લુગડા ધોવે, હંજવારી વાળે અને કેટલું કામ કરે, એને તમે રાતે ઠેકડા હું કામ મરાવો? તો નાયક કે કાકા એ તો આદમીની બાઈ ખોટું ખોટું હતી. તા કે મેં લખાવ્યા હતા એ ખોટું ખોટું. આયા ભૂંડામાં ભૂંડું હાલવું, એથી ભૂંડો ભાર, એથી ભૂંડું કે માગવું. સોમને કેવો દાંતા 4 દિવસથી ભૂખ્યો અને કોઈ જો રોટલા ઘડી દે તો મોજડી આપીશ. નથી જોતી તમારી મોજડી રે ભગત, હું શું કરું તારી મોજડી? હું સૌ શંકર ના ગરડાર નાર રે ભગત,
હોય એને તું તેડાય મુખ હરી ભજોરા. અમે કોણ સહી અને કેવું અમને કામ સિંધોસ, અમારે મોજડી નથી જોતી. પ્રભુ કે થયું. જળની જારી ભરી પેઢીના 3 પગથિયાં ઉતરીને ભગવાન કહેતા ગયા કે મારે વહેલા મોડું થાય અને જો તમે રોટલા ઘડી રહો તો એક જોડ પહેરીને વયા જાય. દાસી કે બેન ભગત તો આઘા પૂગ્યા છે, તમારે પહેરવીશ નકર હમણાં હું 10 ઢીબી નાખું, પણ હું આ ઉભી છું, તમે જાઓ. ધરું જતા સતી સડા પગથિયું ને ગયા પેઢીની મોજાર માતાજી ગયા પેઢીની મોજારે મુખ હરી ભજોરા. ધરુજતા ધરુજતા જ્યાં અંદર જાય ત્યાં તો ભગવાનની અકળ લીલા, પ્રભુની લીલા અપરંપાર. માલપા જ્યાં માતાજી ગયા ક્યાં તો અજર અમારે આવી નાસી રે શિવજી અજર અમારે આવી નાસી રે જોવે ક્યાં સુલો ખાતરો ચને તાવડી અંદર સુલો ખાતરો ચને તાવડી અંદર તાપ ભળે છે તૈયાર પ્રભુના રોટલા ગળતા શું વાર મુખ હરી ભજોરા. માતાજી અંદર જ્યાં ગયા ત્યાં તો સુલો કાથરો તાવડી 2-3 ટીટિયા હળગે. પામે નહીં કોઈ પાર, પૂછું તને સૃષ્ટિના સર્જનહાર, પ્રભુ તારો પામે નહીં કોઈ પાર. એક મનુષ્યને વસ્ત્રના વાંધા, જમવા મળે ની જાર, અડધા વસ્ત્રને શરીર ઉઘાડા રખડે પુત્ર નારીને પરિવાર, પ્રભુ તારો પામે નહીં કોઈ પાર. એક અમનને સમન ઉડાવે પૈસા નો નહીં પાર, રહેવા માટે મહેલ મજાના હુકમે 10,000, પ્રભુ તારો પામે નહીં કોઈ પાર. એક શરીરે આભને ઓઢે પૃથ્વી પાથરનાર, કાળી મજૂરી કરવા છતાં બને નહીં ઘર બાર, પ્રભુ તારો પામે નહીં કોઈ પાર. કીડીને કણ હાથીને મણ દેનારો દાંતાર, અજગરને એના મોઢામાં આપી રહ્યો આહાર, પ્રભુ તારો પામે નહીં કોઈ પાર. કાન કુદરતના ઘરની કળાનો કોણ હશે કળનાર, સૌને સૌ આપે પ્રભુજી સૌનો સર્જનહાર. માતાજી અંદર ગયા ક્યાં તો સુલો કાથરો તાવડી 2-3 ટીટિયા હળગે. રોટલાની હારી કારી કેવી કઠણ છે ખાનારને ખબર નથી. માતાજીએ તરત તૈયારી કરી. મીઠું પાણીને સારો લોટ રે સતીએ મીઠું પાણીને સારો, મીઠું પાણીને સારો લોટ માતાજીએ મહુંજી કર્યો છે તૈયાર. માતાજીએ પીતીને તાવડીમાં નાખ્યો રોટલો, એક ઘડો ને બીજો આદરો મુખ હરી ભજોરા. મીઠું પાણી લોટ રોટલાની હારી કારી કેવી એ ખાનારને ખબર નથી. કારણ કે રોટલા હાટું બાપ દીકરો બાંધે, હાહુઓ બાંધે. આ ક્યારે કે રોટલાના હોળામાં કયેક ગર્ભંગ થઈ ગયા. ઓસરીની કોરે બેઠા બેઠા બુસ્કોટ કાઢીને તરાડું નાખે, રોટલાને માળું થાય તો મારી નાખીશ, કઈક નકરા થઈ ગયા. છોડીને આવડેની સાનકીઓ છોકરા રેની સાના, અધવશ્ય જયારે રંડાપો આવે ત્યારે ખપ પડે ગઢી માના. આ રોટલામાં કેટલી મુશ્કેલી એ ખાનારને ખબર નથી. માતાજીએ તરત તૈયારી કરી. મીઠું પાણીને સારો રોટલાની હારી કારી કેવી કઠણ છે, મજૂરી કેવી કઠણ છે. એ માણસ મજૂરી કરે એને ખબર છે, પણ મજૂરી શા હાટું કરવી પડે કે એમાં થોડુંક પાપ છે. મજૂરો જયારે કામ કરવા જાય ત્યારે આડો એરું હોય એમ હળવું હાલે, અને પાછા વળે ત્યારે વાહી થયો એમ દોડે.
આવો પેટમાં પાપ ન રખાય. 2 વખત હરખું હાલવું જોઈએ. ઈશ્વર એની વેળા વાળ્યા વિના રહેતો નહીં. પણ દુનિયાનો નિયમ છે કે મોડામાં મોડું દાંતણ હોય મહેમાનને આપે, હારું દાંતણ હોય ગરધણી કરે. તારે માનવું કે આવે દિન પડતી તણા, પ્રથમ એના નિશાન, સાત જાય સરજંતણો, વધે પોતાને અભિમાન. આગળના તો વડવા હારી સીધ હતી ભગવાનને ધરાવતા. બાપુ દાદા ખાસરે 1500 વીઘા જમીન અને 40 વીઘા ગામતળની જમીન સ્વામિનારાયણને પારે અર્પણ કરી દીધી હતી. આવા સંતો અને આવા આપનાર હતા. અત્યારે 8 ઘર હતા ને એક દાદો ફળીમાં ધૂળ સાળે, એમાં ડમરી સડી ગઈ. તે ફોટામ ડમરી, પાણીયારામ ડમરી, ટાઇલમાં ડમરી, કપાટ ઉપર ડમરી. એમાં ભવાયો ગયો કે કાકા આટલી બધી ધૂળ સાળવાનું જરૂર હું? તા કે છોકરા દસ્યું ખોયું. ઓલો ભવાયો કે દસ્યા હાટું ડમરી સડાવી, મને પાવલી છે ન આપે. પહેલા માણસ પૂન કરતા, હજારો વીઘા જમીન આપી દેતા. અત્યારે માણસ એક બાકસ ભાળી ગયા, સાયકલ જેઠા ઉતરે, ખખડાવી નાખી દે, આમાં કાંઈ નથી. તો એમ પ્રભુ રજૂ ન થાય. અહીંયા માતાજી એક નહીં, જ્યાં બીજો ઘડે છે. રાંધવામાં પાપ છે, રાંધવામાં પુણ્ય છે. લક્ષ્મીજી 2 હાથ મોકળા રાખ્યા છે, એમાંથી નોટનો ઢગલો થાય છે, પણ તો ખટારા ભરાય. લક્ષ્મીજી અતારના બહેનોને કહે છે કે રામ સંભારી સૂલો સળગાવો, મોઢે પીવો નહીં પાણી, હાથ ધોયા વિના રોટલા ઘડે, 3 કામની અજાણી. 12 વાગ્યા સુધી વાતું કરે, શાક સીડ્યું છે, રોટલા કરવા, કાંઈક મીઠું બોલ્યું, કાંઈક બંદરનું ભળી જાય માલપા. એ થાળી ઠાકરને ધરાવે. ઠાકર કે બેન લઈ લે, મને ફૂગ સડે. આ પવિત્ર હાથ, અભ્રષ્ટ હાથ 5 વાર ધોઈને હાબુઈ ધોઈ નાખે. એ હાથ જેને અડે બમણું થાય. એક ગયડો ને બીજો આદરો માતાજીએ, એક ગયડો ને બીજો, એક ગયડો ને બીજો આદરો રોટલો, એક ગયડો ને બીજો આદરો મુખ હરી ભજોડા. એક ને બીજો જ્યાં ગળ્યો, ભગવાનને નાવા તો જાવું નહોતું. આગેરાગ જઈને પોતાનું સ્વરૂપ ફેર્યું, લીધું જોગીરાનું રૂપ રે શિવજી, ધરું જોગીરાનું રૂપ રે. હાથમાં સીટીઓ તુંબડીને, સીટીઓ તુંબડીને, મારા સદાશિવ આયા મણિયારાની, ધીરે ભોળોનાથ આયા મણિયારાની, ધીરે મુખ હરી ભજોરા. ભગવાને આવી મોટો રપરાની રાંપ જેવડો સીપ્યો ઉંબરામાં ઠબકાર્યો. માલપા માતાજી રોટલા ઘડે છે. ક્યાં જા મોસી ભગત પેઢીએથી, ક્યાં જાશે મોસી ભગત રે હમકુ બાપે દાદા કા, રિવાજ રે હમકુ ભિક્ષાયન દેવા, આવો રે હમકુ પાકા સીધા લઈ, હાલો મુખ હરી ભજોરા. હરિરસ પીવે બીજાને પાય, સાસા સાધુ એમ ઓળખાય. સમદર જેવા સ્વભાવ જેના કદી નવ સલકાય, ઝેરના કટોરા જીરવી જાણે, અમૃત બીજાને પાય, સાસા સાધુ એમ ઓળખાય. બહાર પ્રકાશ ભાર્યો, હવે તો સાધુ બનાવટી બને છે. કોકના બોક્સનમાંથી હરિયા ખેંચી લે અને ત્રિશુળ ઘડાવે, કાન ઢાંકીને રૂમાલ બાંધે અને આપણને ઉભા રાખે. ભગત તેરો બેડો પાર કરી દઉં, પણ તું રોટલા હાટું વણગ્યું ઠેકસી, અમારો બેડો હું પાર કરી. આ બનાવટી બાવા હોય ને માગતાય ન આવડે. આપણે હુતા અહીં તારે આવે અને આપણને જગાડવાના મંત્ર માંડે કહેવા
શુકર શનિ રવિ ને મંગળા ઝોપોઢે જદુરાઈ શાક સડે મેદની કરકે બંધાય પાળબા આપણને જગાડે. આપણને એમ થાય કે આપણા ફળીમાં ઘણ મશીન ક્યાંથી આવ્યું, વળી ઘડીક ન જાગે ક્યાં ફેર આદરે પેટ્રોલ વધારે. આ જગતમાં 4 જાતના સુખ છે. પહેલું સુખ શરીરનું, બીજી સકળનાર, ત્રીજું દૂધ ને દીકરા, ચોથું કોઠીએ ઝારબા. પનોતીનો વાહો બહુ નડેશ, હાજો હમીર રૂપો રત્નો કાળો કેહો લાલો રણછોડ. આને પનોતી બહુ નડશે, પણ તમને અત્યારે નડે એનું કાંઈક કરો. પ્રકાશ ભાળીને પાણીયાર્યું માથે બેડા અને માંડ્યું કિંમત પૂછવા. પૂછે પાણીની ભર નાર રે ભગત, પૂછે પાણીની ભર, પૂછે પાણીની ભર નાર રે ભગત. શું છે મોદડીના, શું છે મોદડીના, બોલ રે અમને મોજડી એક જોડ, મોજડી એક જોડ. આલો મુખ હરી ભજોરા. માથે બેડા અને પાણીયાર્યું પૂછે, ભગવાન ના પાડે, મોજડી નથી તમારા કામની રે સુંદરી, મોજડી નથી તમારા કામની પેરે મોટા પુરુષ ઘર. નારી એના માથે સીવી છે, માથે સીવી છે મોજડી મુખ હરી ભજોરા. માથે બેડા ને પાણીયાર્યું ઉભ્યું. બજારમાં માણસને હાલવાનો માગ નથી. ગામ હપ્યું કે ભગત 1 મહિનાથી આવ્યા છે, મોજડી કોઈને દેતા નથી, અહીંથી જાતા નથી. ગામ હપે તો પારણ કરે, ગામ હપે તો ગામ ધુમાડો બંધ કરે, ગામ ધારે કરે. એનું ઈ ગામ ધારે, બાંધેલા વેડો તોડી નાખે. ગામ છે એ રામનું રૂપ છે, ગામ છે એ હાથીનો પગ છે. ગામ જે ધારે કરે. પહેલા તો આખું ગામ ભગવાનને મંદિર જઈને આરાધના કરતું કે હે ઈશ્વર, તું અમને નહીં રોટલો આપ તો કોણ આપશે. હવે આપણે માગતા થાક્યા, ઈશ્વર આપતા થાક્યા. હવે તો માળા ફેરવે તોય 2 સાઈડમાં, નાય તોય 2 સાઈડમાં, ઘરના ખૂણામાં સોકડી હોય નાવા બે, તે ગંગા નાયા, જમના નાયા, પાણી બધું વંડગી વયું જાતું હોય. પ્રભુ કે તમારા પંડ ઉપર જાય તારે પવિત્ર થાવ ને. આવી ઉતાવળી ભક્તિ થઈ ગઈ, દેખાવની ભક્તિ. પહેલા તો મીરાબાઈ, પાનબાઈ, નરસિંહ મહેતા, સંઘાવતી, જેની પ્રભુના શીતર ઉજળા કરી બતાડ્યા, સોનાને લેખણી લખાણા કે જેના નામ સાંભળો કે આપણો થાક ઉતરી જાય. હવે તો એવા શીતર જોવામાં આવે છે કે આપણને ઉડતી રીંછ ચડે છે કે આ બધું છે શું, પણ પરમાત્માની માયાથી બધું થાય છે. અહીંયા ભગવાન જાણી ગયા. અજર અમારી નાસી રે શિવજી, અજર અમારી નાસી ભોળોનાથ, જાણે કેસે ક્યું બધું. ગામ હવે મારે જાજુ રહેવાનું નથી. કામ મોજડીનો, સાસો ગરાગનો, સાસો ગરાગનો. આવ્યો જેના માટે સીવી છે, માટે સીવી છે મોજડી મુખ હરી ભજોરા. ભગવાન 2 હાથની વચ્ચે વિચાર કરે કે જેના માટે સીવીશ એ તો કોઈ આવ્યું નહીં, અને આ બીજા ખોળ મોંઘો કર્યો. તો જોજો, બંગડીઓ વાળાની લારી સોરી જવું હોય એ જ વધુ ભીહ કરે. હાસા ગરાગ તો કોક કોક જ હોય, પણ ગળદી બીજા કરે. ભગવાન કે જેના હાટું હું મથું એને કોઈ હમાસા દેતું નથી, અને આ રાંકાઈ ખોળ મોંઘો કર્યો, હું શું કરું. નથી કોક કહેતા કે વેવાય 2 હારા હોય, પણ વિવાહ બગાડે જાનૈયા. ઉતારો હારો નથી, પાગરણ હારું નથી, ગાડલા હારા નથી, ખાવાનું હારું નથી, પણ તારા જોડા તો જો મલપા ડેરી ક્યાં રાત રેવા થીંગડા છે. પોતાના પૂછ લે પડે દે બીજાને ખાણ, પર ગંધીલો કેવડો બાપ તું બદલી વાળા બાણ. માણસને
અમીરાત ક્યારે કહેવાય કે કોઈનું અબખોડે નહીં, કોઈનું વખાણે નહીં. આ માણસની અમીરાત. અહીંયા ભગવાન જાણી ગયા. ટેલિવિઝન ઘોડી માતાજીને ખબર પડી, બાંદડી માથું ઓળે અને માતાજી માંડ્યા કહેવા, બેઠા મેલો માં સતી માથું જોડાવે સતી યાદ આવ્યું છે કૈલાસ મેં કરેલો 3 દાડાનો બદાડ પ્રભુ મારે માસ્ય વીતી ગયા બાર પ્રભુ આવી પિયરિયા મળવાને કરી 3 દાડાનો બદાડ મુખ હરી ભજોરા. દિન ગણતા માસ ગયા, વર્ષે આંતર્યા, સૂર્ય સુકી, સાહેબાક નામે વિસર્યા. હું કેદુની આવીશ, મને ખ્યાલ નથી કેટલા વર્ષ. આ દુનિયામાં પૈસો ખબર ન હોય ને ખૂટી જાય છે. એક આપણું ગઢપણ ખબર ન હોય ને આવી જાય છે. નકર તો હગામાં ટપાલ ન આવે કે અમારા ગઢા 1 તારીખ કેણી ગઢા થઈ જવાના. પણ અકળ છે. કમાવેલો પૈસો ક્યારે ખૂટી જાય એનો ખ્યાલ નથી. અને આપણી આવરદા ક્યારે પૂરી થાય એનો ખ્યાલ નથી. ગમે એ વસ્તુમાં આપણને અવળા હવળા ભાગીદારીમાં રાખી અને ભૂહાડીઓ ફેરવે પાર તો 1 સેકન્ડમાં મીઠી હોય માલિકની અવળા હવળા હોય, કરડી કરે કીર્તાલ તો ઘડીકમાં કાંઈ ન હોય. આયા માતાજી દાસીને કહેશ કે તું પૂંજાપો લઈ આય, હું જોઈ જાઉં કે કેટલા વખત વીતી ગયો છે. જાદા શિવારમ વર બગીચામાં ડોલર સમીને જોઈ રે જીણા ગુલાબ કરે અને મોગરો એવા બીલી પત્રના પાંદ પ્રભુ મારે પૂજા કરીને પ્રભુ જોવારે યતારે ક્યાં છે ભોળોનાથ મારા મુખ હરી ભજોરા. ભગવાનનું ભજન કરીએ આપણને થોડોક અંદાજ આવે છે. કારણ કે સામા માણસની વર્તી કેવી એ હાસું ભજન કર્યું હોય તો ઓળખી શકીએ, નકર નથી ઓળખાતી. કારણ એક ભાઈનો પગ ભાંગી ગયેલો, બસ સંબંધી આવ્યા ખબર કાઢવા. તે જાય તાર કહેતા જાય કે મોટા ભાઈ જરાક ચોખ્ખું ઘી ખાજો, દૂધ પીજો, ગોળ ખાજો અને તમને હટ આરામ થઈ જાય. 2, 4, 5 મહેમાન આવ્યા, 10, 15 આવ્યા, 50 આવ્યા. જે આવે એ કહેતા જાય ભાઈ ખોરાક સારો લેજો. એમાં ઓલો દર્દી ખીજાણો, પગ જેનો ભાંગ્યો હતી વેવાય થાય હામાં તો કે ખોરાક લેવાનું બધા કોસ, પણ મારી ભેંસ અધશેર ઘી કરે છે, રોજ તમે ઉલાળી જાઓ છો, મારા હાટું કાંઈ રહેતું નથી. કોઈ હગો એવો અમીર હોય, કોઈ હગો સમજ ન હોય, કોઈ ધર્મને માનતો હોય ને ખબર હોય કે ઘાયલ કી ગતિ ઘાયલ જાણે, જો કોઈ ઘાયલ હોય પ્રભુજી મેં તો દર્દ દીવાની મેરો દર્દ ન જાણે કોઈ હગો જો 5 કિલા ઘી લેતો આવે તો મને રોઠો વળે. જે હોય આવીને માથા ઉપર ઉભા રહો કે ખોરાક લેજો, ખોરાક પણ લેવો છે નો ખાટલો ખાવો મારે. એ માણસ પરાય પીડ જાણે તાર માનું કે આ માણસ આપણા કામનો. અને સત્ય હોય તારે તો સંબંધી માત્ર લાંબા હાથ કરે, પણ 28 કિલોમીટરની જયારે તાણ હોય અને રાતી હાંકળ ખખડાવે બોલ કેટલા જોઈશ, આ સંબંધી હાસા. બાકી બજારમાં કેવંડરું પીવા તો બગડાટી બોલાવે, સોડા 1 જણો પીવે ને 18 જણા જાય. ઓલો ફોડનારો થાકી જાય, ભાઈ આ તો કડાવીના ડબ્બા લાગે, અડધા પી પીને હાલતા થઈ જાય. પાછા વાળે કે મેં નથી પીધી. આયા દાસીને મોકલે પૂંજાપો લેવા, એમાં દાસી વાટમાં દુકાન ભાળી જાય છે. દોડી દાસી વારમ દાસી વારમ વાર બગીચામાં ડોલર સમેલીને રે જીણા
લાભ કરે અને મોગરો એવા દિલી પત્રના પાંચ પ્રભુ મારે પૂજા કરીને જોવા રે તારે ક્યાં છે ભોળોનાથ મારા મુખ હરી ભજોરા. દાસી જેમ ઊભી બજારે જાય ત્યાં આડો પ્રકાશ આવ્યો. આમ જ્યાં પેઢીમાં જોવે કે ચાર જોડ મોજડી ભાળી ગઈ. પૂંજાપો મૂક્યો પડ્યો ને આવી પાછી ખાલી હાથે ભાળી. માતાજી નારાજ થયા કે મેં તને શું લેવા મોકલી હતી અને તું શું લેવા આવી પાછી કઈ લાવી કેમ? દાસી કે બેન, એવો સુંદર એક ભક્તે ઘાટ કર્યો, મેં તો નહીં પણ તમે તમારી જિંદગીમાં નહીં જોયો. માણસને બાંધવું ન હોય પણ બીજા બતાડે, નાખને બે લાફા. મહાત્મા ગાંધી કહેતા કે માણસ પ્રાલબ્ધને ભૂસી શકે છે ને માણસ પ્રાલબ્ધને ફેર લખી શકે છે. મરનારને ન મરવું હોય પણ બીજો એને મદદ આપે કે હવે તારે જીવીને શું કરવું છે. પહેલા માણસ મદદ આપે, હવે માણસ એને હરેરાવે છે. અહીંયા બહુ વખાણ કર્યા. માતાજી હાલી નીકળ્યા. મોરદાસી પાછળ સતી પાર્વતીજી આવ્યા મણિયારાની. જેઠીએ પ્રભુ કહે સાસો ગરા કહવે, સાસો ગરા કહવે. આયો જેના માટે સીવી છે મોગડી મુખ હરી ભજોરા. ભગવાન મોરદાસીને ભાળી ગયા, પાછળ સતીને ભાળી ગયા કે હવે ગોરીઓ ગમાણ કોઈ આવ્યો હોય એવું લાગે. માતાજી આવીને આશ્રય પામી ગયા. પણ માણસની બહુ ભીડ, મોજડી કળાય નહીં. પણ તમે જોજો કોઈક હોશિયાર માણા હોય એ ગમે એવી ભીડ હોય તો જોઈ લે. એક નોરતામાં ભુવાને ઉજમ છેડ્યો, તે માંડ્યા ખેલ કરવા કે આ તો માતાજીનો ખેલ કરવો છે. માથે સગડી, હાથમાં ત્રિશૂળ, ડાકલા વાગે, ભડકા થાય, કોઈ કે જીભું કાપે. એમાં હરખા નામનો ભાઈ સીમમાં હુવાય સાંભળી ગયો કે આ ગામમાં કંઈક જોયા જેવું લાગે. આવ્યો જોવા, પણ માણસની મેદની જોવાય ની. નીસો આદમી 3 ફેરા ફરતો ફર્યો પણ અંદર ન જવાનું. એટલે હરેર્યો ને આઘો જઈને ફાળીયું ઓઢીને માંડ્યો ધૂણવા. એમાં ગામના સરપંચ આગેવાન ભાળી ગયા. ભાઈ આ હરખો હું કામ આખો હલબલે? તો કે એને માતાજી આવ્યા છે, અંદર લઈ ગયા. પોલીસને બોલાવીને કેળી કરી, ધરૂતો અંદર લઈ ગયા. ગૌમૂત્રમાં લીમડો પાણી બોળીને સાંટ્યો. કોણ ધૂણે? તો કે હું હરખો. તો કે આ શું કામ આવ્યો? બહારથી કળાતું નથી કે. એમ હોશિયાર માણસ ગમે એ રીતે જોઈ લે. આયા માતાજી મોજડી ભાળી ગયા ને રાજી થઈ ગયા. આવીને પાના આશ્રય સતી આવીને પાના છે. આશ્રય ભગત શું છે મોજડીના, શું છે મોજડીના. મોલ રે અમને મોજડી એક જોડ, મોજડી એક જોડ. આલો મુખ હરી ભજોરા. આવી માતાજી રાજી થઈ ગયા કે ભગત આમાંથી એક જોડ અમને આપો. પ્રભુ માંડ્યા ના પાડવા. મોજડી નથી તમારા પામની રે સુંદરી, મોજડી નથી તમારા પામની ચેરે મોટા પુરુષ ઘર. નારી એના માટે સીવી છે, માટે સીવી છે મોજડી મુખ હરી ભજોરા. 4 દેવને ઘરેથી દેવીઓને આપી અને આશીર્વાદ મેળવવો. આશીર્વાદ ક્યારે મળે? કે દીકરો જયારે બાપના પગ સાંપે ત્યારે બાપા આશીર્વાદ દે, જા દીકરા તારું સારું થાય. તો આશીર્વાદ ક્યારે મળે? કે વહુ હાહુના પગ સાંપે ત્યારે હાહુ નાભીમાંથી કે બેટા ઈશ્વર તારો અખંડ સુડલો રાખે. આ આશીર્વાદ. ગા ભેંસ વિયાય અને સાધુ સંતને જો દૂધ આપ્યું હોય
તો સોરાનો ઠાકર આશીર્વાદ દે કે તમારે ઘરે દૂધણા ખૂટે મારું બાનું લાગે. આશીર્વાદ શાર દેવને ઘરેથી દેવીઓના આશીર્વાદ લેવા હટુંજા ભેજાનું દહીં કર્યું. દાસી કે બેન દેવી તો આપણે જ. પૂછો ભગતને કે કયા કયા દેવી? એટલે પરમાત્મા માંડ્યા કહેવા, મહારાજ આપવાની છે કોને? પ્રભુ માંડ્યા શરૂઆત કરવા. આખી દુનિયાના છત્રપતિ રાજા જે પોતે પરમેશ્વર કે વાય પ્રભુજી ને આંગણીએ લક્ષ્મી જે નારી એના માટે સીસે મોહગણી મુખ હરી ભગોરા. ભગવાન હોય ને લક્ષ્મીજી હોય, લક્ષ્મીજી હોય ને ભગવાન હોય, બે માણસને હંપ હોય. વસન વિવેકી જે નારી ને બ્રહ્માદિક લાગે પાય. સ્ત્રી પુરુષ બે રામાયણ વાંચતા હોય, પરદા સાંભળતી હોય, ઈ પરદા થાકતથી રૂડી થાય. પણ સ્ત્રી પુરુષ બે બાંધતા હોય અને ઈ બાંધે પરજા જોવે, પછી કઈ નિહાળે પાસ ન થાય. કારણ કે ભેંસ ભાગે એની હારોહાર પાડરું ભાગે. નકર પાડરું હાંડિયો ન પાડ્યો હોય, પણ પાડરું કેક મારી માં ક્યાં ગઈ દોડા દોડ, એટલે ઈ પણ ધોડકણું થઈ જાય. એમ સ્ત્રી પુરુષ બે સારી વાતો કરે તો પરદામાં સંસ્કાર હારા આવે, અને નબળી વાતો કરે પરદામાં સંસ્કાર નબળા આવે. ભગવાન હોય ને લક્ષ્મીજી હોય, ને લક્ષ્મીજી હોય ને ભગવાન હોય. અત્યારે ઘણા કેસ કે એમ બહુ સંબંધ આઘો કર્યો છે. ક્યાં કે ઢૂંકડું કોઈ દેતું નહીં. આમથી વરઘોડો વયો આવતો હોય ને આમથી માંડવા વાળા ગાતા જાય, સીતાને તો રાણા રામા પધાર. રામ નથી, રીંસડું હાલ્યું આવે છે. આ લક્ષ્મીજી અને ભગવાનની જોડ તો ક્યાંક જ હોય. વસન વિવેકી જે નારીના બ્રહ્માદિક લાગે પાય. અત્યારે તો આદમી મહેમાન લાવે તાર બૈરું રહોડાના જાળિયા હો પણ જોવે કોને એના ડોહા ઢળડીને લાવ્યો. આવકારે ઓસા પડે મંદન દેની માન, ઈ ક્યાંથી પાથરે પ્રાણ. હાસું હોરઠિયો બને ઊંસા કુળનો આદમી નિશા કરે જો કામ, તો ભુહાઈ ભારતમાં નામ હાસું હોરઠિયો બને. આયા લક્ષ્મીજીનું નામ લીધું. દાસી કે બેન એકનો તો ગણેશ મંડાઈ ગયો. ભગત કહેશે કે એક જોડ લક્ષ્મીજીની. પૂછો ભગતને બીજી કોની? પરમાત્મા ફેર બોલ્યા ભોળોનાથ, આખી દુનિયાના છત્રપતિ રાજા જે પોતે પરમેશ્વર કે પ્રથમી રસ્તા બ્રહ્મા કે વાળા સખી સાવિત્રી આંગણીએ નાર પ્રભુજી ને સરસ્વતી આંગણીએ નારે મુખ હરી ભજોરા. આ દુનિયાનું બંધારણ જયારે બાંધ્યું ત્યારે આખી કમાન બ્રહ્માના હાથમાં હતી. એમને ઘરેથી સતી સરસ્વતીને આપવાની. દાસી કે બેન બે જોડી ગઈ. પૂછો ભગતને ત્રીજી કોની? પરમાત્મા ત્રીજી વાર બોલ્યા, ભાંગે ગાજાના ભોગી ભોળોનાથ. ભાંગે ગાજાના જે ભાંગે ગાજાના ભોગી ભોળોનાથ. આંગણી હે પાર્વતી નાર પ્રભુજી ને આંગણી હે પાર્વતી નારી એના માટે સીવી છે, માટે સીવી છે મોગડી મુખ હરી ભજોરા. કૈલાસપતિ ભાંગીને ગાંજો ત્રીજું ઈશ્વરનું નામ. આ સિવાય ખોટી વહતી નહીં. કળયુગમાં ઈશ્વરે આપણી આવશ 200 વર્ષની આપી હતી, પણ આપણે ખોટી ફેંદી નાખી. કોકની ઈર્ષા કરે. બસમાં 3ની સીટ હોય 2 બેહે, ત્રીજો આવે ક્યાં કે આગળ હાલો આગળ હાલો આગળ, ક્યાં કુવો છે જ પડવું. એ 2 પાસા વાતું કરે. દુનિયામાંથી માનવતા ગઈ. અત્યારે તમારા બેની જ ગઈ. તો આ જગત
આવરદા એને હાથે તોડી નાખે. ગામમાં ગમે એ કોક ટ્રેક્ટર લાવ્યું હોય, બીજા સોરે વાતું કરે, ગમતો શેનો ભરશે, તું ભરી આવજે. ખોટે ખોટી વાતું કરી કોકનું કરજ ને કોક વાતું કરે. આમને મોઢાના આખા ડાયમીટર ફરી ગયા. નકર સૌરાષ્ટ્રના માણસના મોઢા કઈ ડાળના કમડળ જેવા હોય. મોઢું તો ઠાકોરજીથી રૂપાળું. પણ જે ઘરે જાજા મહેમાન, જે ઘરે જાજા પૂન, જે ઘરે જાજો વિવેક, એ પરજાનું મોઢું જોવો. ઘોડિયામાં મોઢું જોવો કે એનો થાક ઉતરી જાય. આનું નામ પરજા. પણ ડેલા દઈ દઈને કૂતરા માથે હાંબેલાના ઘા કર્યા હોય, પરજા કેવી થાય કે બરોબર મહેમાન જમવા બેહે, પાપડ ભાંગે, સુરીમું સોળે, એ વખતે ગરદણી કે કરો હરિહર, તઈ પરજા કે બા ડબલું ક્યાં છે, ડબલું દ્યો જ્યાં ક્યાં તો હરણા કઈશ માર્યો હોય. જય રઘુવીર. નરપતિ નીતિના હીન, પરજા એની પાપણી, પિતા પેટના મેલા એના પુત્રે પારખ્યા. પાર્વતીજીનું નામ પડ્યું ક્યાં તો મોઢું મણિયા ડરાવ્યું. એવું રાજી થયું કે બેન એક જોડ તો આપણી જ છે, પણ બશારજી આપણને ઓળખતા નથી, એટલે આપણે એને કઈ કહેવું તો જોશે. હું શંકર ઘર નાર રે ભગત, હું સૌ શંકર ઘર નાર, પોતે મારું પાર્વતી સરીખો નામ, હવે કાંઈ કૈલાસ આયાનું નથી. કામ રે ભગત ઘરે બેઠા ગરા, ઘરે બેઠા ગરા, આવ્યો મુખ હરી ભજોરા. ભગત જે તમે કહો છો એમી, અને હવે કૈલાસમાં ન આવવું હોય તો મોજડી એમી લેતા જાય. પરમાત્મા માંડ્યા ના પાડો કે અમે તો સાધુ સંત ભગત ભિખારી પાસેથી વાતો સાંભળીશ કે રામચંદ્રજી ભગવાન જ્યારે 14 વર્ષના દેશ વટે ગયા વનમાં, તારે બદ્રિકા નજીક ગયા તારે કીધું તું માતાજી કે ભોળાનાથ એટલામાં ક્યાંક પ્રભુ પધાર્યા, તમારી આજ્ઞા હોય તો દર્શન કરી આવું. ભોળોનાથ કે દેવી જાઓ, પણ એક શરત, રઘુનંદન નાના સેના દર્શન કરીને વયા આવજો, એને કઈ કહેતા નહીં. આગેથી માતાજી અસલ સીતાજી બન્યા. ભગવાન ઓળખી ગયા, ભલું કરજો માતાજી તમે આય ક્યાંથી. એ ખબર પડીને સેંકડો વર્ષનો ત્યાગ કર્યો. એ સતી અમારે ઉંમરે ન હોય. દાસી કે બેન ઓળખાણ ન કાઢો, તમારે જો મોજડી જ લેવી હોય તો તમારા શેડે ઝીંડું રતન બાંધ્યા શાર, એનો કરો ગા, કલર જાય પૈસા પાસા કે. સોડા શેડે થી રતન શાર માતાજીએ ફેંક્યો પેઢી માથે. ગા ભગત તારા અખૂટ રાખે, ભંડાર રે આસે સા સાંજીંદો, સા સાંજીંદો. રતન રે યુગે સર્જા પૂના મનો, ચંદ્ર રે તેને ગાયના દૂધમાં, જોજો રે તેને તાંબાના પાત્રમાં. અખૂટ રાખે ભંડાર રે તમારા, અખૂટ રાખે ભંડાર મુખ હરી ભજોરા. ભગત આ નકરા રતન નથી, આને સીમાડે જાજો, ગાના દૂધમાં ધોજો, ત્રાંબાના વાસણમાં મૂકજો. મથોમથ ચંદ્રમાં આવે, 1.5 લાખની વૃષ્ટિ થાય, તમે વીણતા થાકી જશો. ભગવાન કે ઈ રાતનો જો ગણ થયું હોય તો આપણે નકામો ધક્કો થાય. પણ પેઢીની માલપા બીજી પેઢી હતી, શારને બદલે 70 ખોબો ભરી અને પ્રભુ ઉમરામાં ઉભા રહ્યા. અજરિયા મારયાલી નાસી રે શિવજી, અજરિયા મારયાલી નાસી ભોળોનાથ, ખોબો ભરીને બાદ, ખોબો ભરીને બાદ.
લાયા વાલો મારો એની જેવાને એની જેવાને એની જેવડા સદાશિવ શારને બદલે સોખીર રે શિવજી લઈને ઉંબરામાં આવ્યા મુખ હરી ભજોરા શારને બદલે 76 નો ખોબો ભરી ત્રિલોક નો નાથ ઉંબરામાં આવ્યા. હામાં માતાજી ઉભાસ શારને બદલે 76 નો ખોબો પ્રભુ માંડ્યા કહેવા, નથી જોતા તારા રતન રે સુંદરી હું શું કરું તારા રતન રે મારે નથી રતનની તાણ રે મારા ગામને પાદર છે ખાણ મુખ હરી ભજોરા આંજા મોસી ભગત પેટીએથી ચાંજા છે મોસી ભગત રે હમકુ બાપે દાદા કા रिवाज रे हमको भिक्षायन देवा आवो रे हमको पाका सीधा ले आलो मुख हरि भजोरा भगवान हमको तमको मांडा करवा माताजी के बारे करी चंद्र सूपे नहीं बादल साया राज सूपे नहीं भभूत लगाया हूँ हमने जाश अन संतो मातर प्रभुनी बेगाना माणस મને ઓળખી જાય. આંગણામાં અતિથિ આવે અને આપણે કાંઈ નથી દેતા, અતિથિ પાછો વળે. એ અતિથિ નથી જાતો, આપણો ધર્મ પાછો જાય. અત્યારે ઘણે ઘરે એવો રિવાજ. સાધુ આવીને કંઈક નારાયણ હરે ક્યાંક દાદા ડેલામ હોતા બારો નીકળ અતિથિ બિચારો વયો જાય. પણ આંગણે આવેલો અતિથિ એને કાંઈક આપો. અતિથિ નથી, ઈશ્વર. જે માણસ ને ઘરે પુણ્યની તાણ, મહેમાનની તાણ, જેને ઘરે વિવેકની તાણ, એને મરે તાર આભરનારની તાણ. બરોબર વાવણીમાં મરે તે કપાસિયું વાળા જ ઘરે હોય. એક હોય મોજ ઠેબે ને એક વાહલે ઠેબે, હળવો હાલજે લૂલે લૂલા ઉઠાવે. પણ અહીંયા માતાજી જ્યાં લોટનો દોથો ભરીને બહાર આવે છે, પ્રભુએ ના પાડી. એ મનો સુકે મારી ભિક્ષા રે સુંદરી, એ મનો સુકે મારી ભિક્ષા રે હમકુ પાકા સીધા લઈ આલો રે હમકુ કુંભરે આપવા આવો મુખ હરી ભજોરા. કરેલા પુણ્યનો બદલો નથી મળતો. શું કામ? કે આપણે આરતીમાં પાંચ્યું નાખી, પ્રભુ એથી 18 ગણું આપે તો 2 રૂપિયા જેવું થાય. પણ જાજુ પુણ્ય હોય તો જાજુ આપે. વેપારીની દુકાને નામું ભરી આવત ગ્રાહકને પાછો ન વાળે. એમ પરમાત્મા કહે કે તમે મારા હારી વ્યવહાર રાખો. પુનરૂપ ન પૂગો તો કીડિયારું પૂરો, ન પૂગો તો પારેવાદ નીરો, અને પૂગો તો ગાયુંને નીરો, પૂગો તો બ્રાહ્મણ જમાડો. જે વાંસળીની કોર માથે 25 વર્ષે એક જ વાર બ્રાહ્મણ જમે, એ તિરાંજળીનો પ્રતાપ. 9 ફૂટ ઊંડો વાસંગી હોય તે દર્શન ન કર્યા, સાધુ જમાડવાનો પ્રતાપ. સાધુ જમીન શરૂ કરે તાર કે ઈશ્વર તમારા ભર્યા ભંડાર રાખે. વેવાય સૂર્યમાં ઉલાળી ગયો હોય કિલો, એ ન કે ભર્યા ભંડાર રાખે, પણ સાધુ આશીર્વાદ દે. આ માતાજી લોટનો દોથો ભરીને આવ્યા. આપણને પુણ્યનું વળતર નથી મળતું એક જ કારણ કે સાધુ આવીને કંઈક નારાયણ હરે આલે કોરો લોટ ને જા તારે ઘરે, મારું પુણ્ય કોરું તારો આશીર્વાદ કોરો. લોટ આપ્યા કે થાંભલે હાથ ભટકાડે કે આ ખોડા વેસવા છે. પણ આપણા વડવા તો બ્રાહ્મણોને 3 વાર શાક દેતા. ઉનાળે કઠોળ, શિયાળે રીંગણા અને ચોમાસે ગુવાર પીંડો.
સાધુ આંગણામાં આશીર્વાદ દેતા કે પ્રમાત્મા તમને કરોડો ગણું આપે. બકાલાનો આશીર્વાદ, કુવામાં પાણી ખૂટતા નહોતા. અત્યારે બકાલું કાંઈ દેતા નથી. પૂન માંડ્યું ખૂટવા, દુનિયામાંથી પાણી માંડ્યું ખૂટવા. અત્યારે ઘણા આપે, પણ આશીર્વાદ કેવા આપે કે શું કરીએ? આપણે આપીએ એવા આશીર્વાદ દે. 10 હેન્ડલ મશીનને મારે, બહાર જ્યાં આવે વેતું કરનારો ક્યાં ફૂટવા બંધ કરી દે, ખૂટી ગયું લાગે પાણી. ગાયું ભેંસુના દૂધ ન ખૂટ્યા અને પૃથ્વીમાંથી પાણી માંડ્યું ખૂટવા. પૂન તો કંઈક કરવું જોઈશે. તો હજામત કર્યા વિનાનું જેમ મોઢું ભૂંડું લાગે એમ પૂન વિનાનું જીવન ભૂંડું લાગે. અચાનક માણા બસે કહેતા કે ભાઈ ગઢાના પૂન આડા આવ્યા. હવે આમથી કરોડનો ટાંકો ને આમથી બુલેટ આ લે ગયો. આ પૂન ખૂટ્યા. હે ભાઈ પૂછતો ખરો ક્યાં ગામનો, ક્યાં હફવા દઈને લોહી નીકળી જાય. પૂન વિનાના માણસો 18 ના 22 ના માંડ્યા મોત થવા. આમથી ખટારો ભટકાય ને આમથી મોટર ભટકાય. પેલા તો પૂનની વાડ. પૂન કરેલા હાથે છોકરાની એક જ વાર દોરી તાણો, ઘોડિયામાં હુઈ જાય. આ પૂનનો પ્રતાપ. પણ જે હાથ નાક સિવાય કાયમ ન આવ્યો હોય એ હાથે છોકરું તેડો ક્યાં તળેલા નાખે. જે હાથ ક્યાંય પૂનમાં લાંબો નથી થયો. નથી નિરાણું ગાયું ને નથી નિરાણું પારેવા ને નથી દેવાનું સાધુ સંત ને. આ જીવન ઓશિયાળું છે. આપણા સૌરાષ્ટ્રમાં ગુલાબના ફૂલ સૌથી રૂડા, એમ સૌરાષ્ટ્રમાં પૂન કરેલા માણસ સૌથી રૂડા હોય. એના મોઢા જોઈ આપણો દી હદરી જાય. પણ જ્યાં પાપ કર્યું એ મોઢા તણાઈ ગયેલા હોય. આપણને એમ થાય કે આ વાટો ઉખડી ગયો લાગે છે, આ મોઢું નથી. અહીંયા માતાજીને ભોળોનાથ માંડ્યા કહેવા, પોતે ભગતના રૂપમાં ઉભા ઉભા કહે છે, એ મનોસ ઉંબરે આપવા આવો મુખ હરી ભજોડા. ઘી, ગોળ, તેલ, લોટ, દાળ, મરસું, મીઠું, હળદી, કોકમ, ધાણા, જીરું, નવીન સીધું. એટલે સીધું ભગવાનને ઘરે. એ સીધા અતાર જેવા નહીં. અત્યારે ઘણા સીધા મળે, આપણે જોઈએ છીએ સીધા પારણીઓમાં. પણ બેહી ગયેલ બટેટા ગોરાણીમાં ઉભા થાય તો એ સાકો હોહરી હાલે નહીં. થોડોક લોટ, ઊંડા કુવામાં પાણી તબકે, 2 વાટક્યામાં ઘી તેલ તબકતા હોય, થોડાક મુઠ્ઠી ચોખા અને માથે ટીકી વાળો રૂમાલ બિચારો રોતો જાય કે અપજરનો ધણી હું સૌ બાપામાં હું છે. એક ખાંસામાંથી 22 બહેનો નીકળે. જમણા હાથમાં સીધાના ખોમસા અને બજારમાં ગાયત્યું જાય. રામે ધનુષ બાંધ્યું રે સદા શિવાનું રે. રામે ધનુષ બાંધ્યું રે સદા શિવાનું રે. ક્યાં તો આયા છે ફરશો રામા, ધનુષ કોણે ભાંગે રે. ભાઈ એની ભલે ધનુષ ભાંગ્યું, તમે ગોળ તો ભાંગો. ગોળ ભેલી નો કઠણ હોય, ભેંસ અડધો વારો મોઢામાં રાખે તો ભાંગે નો. એમ આ સીધું નહીં, આ એરુની ફણઘોડી વાંકું. સીધું વૈકુંઠમાં. ભગવાનની દયાથી માતાજી જ્યાં અંદર જોવે ત્યાં તો સીધું તૈયાર. મહેનત કરનારો માણસ જો ઉગતા સૂર્યને આશીર્વાદ લેતો હોય કે મારી જિંદગીમાં જો હું કમાઈશ તો હું કારેક સાધુ જમાડીશ, મારી જિંદગીમાં હું કમાઈશ તો હું કારેક ગાને નીરીશ, મારી જિંદગીમાં હું કમાઈશ તો એક પારણ કરીશ, એ કમાય. મારી જિંદગીમાં હું કમાઈશ તો હું કયક થવાની કરીશ, એ ન કમાય. એવા તો કયક રોડમાં રખડેશ બાકસના ફોફા ગોળી. પુણ્યના માણસને કાંઈ મળતું નથી. ખાટ બોલતી હોય તેના કડાને થોડુંક તેલ મૂકો, ફટ દઈને બંધ થઈ જાય. ગમે એવું દુઃખ, 2 મહારાજ, એક ઈશ્વરનું નામ અને એક સાધુનો ટુકડો. તમારું જેવું તેવું દર્દ હોય મટી જાય. પુણ્ય નથી કરવા પછી ડાક્ટર માથે વાલોળના વેલા જેવું ફેરવીને ક્યાંક ડિસ્કી ઓટર ફરસાણ તમને કેન્સર થયો એવું લાગે છે. પુણ્ય વિનાનો માણસ એની માથે પછી ડાક્ટરની કારીગરી હાલતી નથી.
બાટલો ચડાવે ત્યારે એના ટીપા કહેશે પુણ્ય નથી કર્યું, પુણ્ય નથી કર્યું, એમ ટીપા એના બોલતા હોય માલપા. દર્દી હુતો હુતો જોતો હોય, જે મોઢાએ પ્રભુ ભજન નથી કર્યું એ મોઢું પછી જયારે હોસ્પિટલમાં દાખલ થાય ત્યાં કરે, આનાથી બીજું કઈ થતું નથી. તો બાયું માણસને ઉબકા થયા કરે છે, કારણ કે લાંબો હાથ પુણ્યમાં ન કર્યો હોય, પછી ઓસરીની કોરે બેઠી બેઠી કિર્યા કરે, પાડોશીનું પેટમાં ધાન ન રહેવા દે. આ પુણ્યનો પ્રતાપ. અહીંયા માતાજી જ્યાં સીધું લઈને ઉમરામાં આવ્યા, ભોળાનાથે સ્વરૂપ ખેર્યું. ડાક ડમરું ને ત્રિશુલ રે શિવજી, ડાક ડમરું ને, ડાક ડમરું ને, ત્રિશુલ ભોળોનાથ ઓઠીએ કરી અસ, મારી સદા શિવે ઓઠીએ કરી અસ, મારી મુખ હરી ભજોરા. ડાક ડમરું ત્રિશૂળ પોઠિયા ઉપર બેસીને ઉમરામાં માતાજી ભગવાન બોલ્યા, કેટલા ઘડા તમે રોટલા રે મોસીના, કેટલું કર્યું એનું કામ મેં કરેલો ત્રણ દાડાનો વધાર રે તમારે માસે વીતી ગયા. બાર પ્રભુ કહે ઘડો મણિયારાના, રોટલા મુખ હરી ભજોરા. ભગવાને પોઠિયા ઉપર બેઠા બેઠા બોલ્યા, કેટલા રોટલા ઘડ્યા, ખુમસાની મડાગાંઠ પડી ગઈ. આ ક્યાંથી? મંદિર આઘું હોય ને હાહુ દર્શને જાય, તર વવારું બારીમાં જોવે કે હવે હાહુ આંકવા વળી ગયા. રહોડામાં જઈને પિત્તળનો ડબરો ઉગાડે, એમાં થોડી ખાંડ કાઢે. ઘરમાં જઈને લોઢાનો ડબરો ઉગાડે, એમાં થોડા તલ કાઢે. બે મિક્સન કરીને બુકડો ભરે, ક્યાં હાહુ માળા ભૂલી ગયો. પાછા આવે વહુ તક હળ માંડે, ઓપરેશન થયું એમ કરવા માંડે. બટા શું મોઢામાં કાઢે કે કઈ નહીં ભાઈ, જલ્દ કરી નાખે. તો ભગવાન કહે કે અસ્ત્રી કોઈ દી સોરીને ખાય નહીં, અસ્ત્રી કોઈ દી છોકરાને મારે નહીં, અને ઈ હાથે જો પૂન કરે તો એ હાથમાંથી ધન કોઈ દી ખૂટતું નથી. જેને અડે એ બમણું થાય. આયા માતાજી જ્યાં ઉભા ઈશ્વરની પ્રાર્થના કરે છે કે હે પૃથ્વી માતા, આ સાક્ષાત ભોળોનાથ, મને થોડોક માગ દઈ દો પૃથ્વી માતા, હું ઉતરી જાઉં. પૃથ્વી માતા કે બેન મજા કરો, ધોબીએ ધોબી ધોવે, ત્યાં ધોકો કોઈનો ઉસીનો ન લે, બાંધે તો ઉસીનો ન લે, તો હોની પાસે હોય જ. આ તમારા પુણ્યનો પ્રતાપ છે. આ મોજડીનું 14 બ્રહ્માંડનું રૂપ વાળ ગોળી કાળું પડી. આજની તારીખમાં જોવું હોય જોજો, પુણ્ય કર્યા કેણી આરી સામ જોજો મોઢું કેવું લાગે છે, અને પાપ કરીને આરી સામ જોજો મોઢું કેવું લાગે છે. માવતરના પગ સાંપીને દીકરો આરી સામ જોવે મોઢું કેવું લાગે છે, અને માવતરની હામો વડસ્ક્યું કરીને આરી સામ જોવે, 1 સેકન્ડમાં એના મોઢાનો ફેસ ફરી જાય. આયા હામાં ભગવાન ઉભાસ, માતાજી પ્રાર્થના કરે છે. ભગવાને પોઠિયો આંકી મૂક્યો. મોર પોઠિયો પાછળ સતી પાર્વતીજી કાયમ પીરિયામાં રહેજો, હવે કાંઈ કૈલાસ નથી તમારો. કામ પ્રભુ કહે ઘડજો મણિયારાના, રોટલા સતી કાયમ પિયરિયા, જો મુખ હરી ભજોરા. માતાજીએ પોઠિયાની વાહોવાસ ઉપડ્યા કે કોણ હું અસ્ત્રી, મારામાં 36 કળા. આજથી 8મે દી જો મોજડી પાછી નો આપી દઉં તો હું પાર્વતી દી. અસ્ત્રીમાં 36 કળા શું કામ છે કે આદમી મહેમાનને લાવે ને
અસ્ત્રીની બહુ મરજી સાપાણી ખવારવાની ન હોય. આપણા સૌરાષ્ટ્રમાં બે વાનાની તાણ, એક આવકારની અને એક રોટલાની. એક પૂરેપૂરા વાસરું પાડરું નથી ધવારતા. આ નિહાકા જો ન હોત તો આપણા સૌરાષ્ટ્રની થાંભલનું રૂપાની હત. પણ આવકારે ઓસા પડે મંદિન દેની માન, એ ક્યાંથી પાથરે પ્રાણ હાસું પોરતીઓ બને. અહીંયા માતાજી કે કોણ અસ્ત્રી? મારામાં 36 કળા. 8મે દી મોજડી પાછી ન આપું તો હું પાર્વતીજી ની કે સાલા મે ઉપરવાત માથે માતાજી સાલા મે ઉપરવાત, સાલા મે ઉપરવાત માથે માતાજી હણવટ બાજુ ને પહેરા, બેરખા માતાજી સોળે સજાસણા, કાર માતાજી ઓઢી કસુંબર, સાડી માતાજી સૌદે બ્રહ્માનનો, રૂપ માતાજી અસલ બનાશે ભીલા, રાણી મુખ હરી ભજોરા, અણવટ બાજુ બેરખા સોળે શણગાર સજી માથે 14 બ્રહ્માંડનું રૂપ અને ભીલડી બન્યા. એક બેન ત્રીજે ઠેકડે બદ્રિકા આશ્રમમાં 100 માસની સમાધિ લઈને ભગવાન બેઠા, ત્યાં જઈને માંડ્યા રમવા. મેયુ પ્રવતથી ને ઉતરા ભીલી રાણી યોઢી કસુંબલ, સાડી માતાજી સુના શરણો માં માંડ્યા, નાસવા ભોળો નાથી અખિયા ખોલીને માંડ્યા, ઉસવા પ્રભુ કહે પણ પુરુષ ઘર, પણ પુરુષ ઘર, ના હરી મુખ હરી ભજોરા. ભગવાન આંખી ઉઘાડીને માંડ્યા પૂછવા કે તું કોણ? માતાજી માંડ્યા કહેવા, અસ્ત્રી જાતની ભીલડી નાચની ને હું સમ ભીલ ઘર, નારી પ્રભુ એમે ભીલ થી વખોટા, ભીલ થી વખોટા, રામાદેવજી જાય જંગલમાં, જોતા મુખ હરી ભજોરા. અસ્ત્રી જાતની સૌ ભીલડી નાતની સૌ, મારે ને ભીલને થોડોક અંતર પડ્યો પ્રભુ, હું ગોતવા આવીશ, પણ આ ઘોર વનમાં હું ભૂલી પડીશ, તરસી થઈશું તો આશ્રમે પાણી પીવા આવીશ. ભગવાન માંડ્યા કહેવા, રો તો ભીલી રાણી રસ્તા બનાવું ને ફરતી દસાવું ફૂલા, વાડી પ્રભુ કહે ફરતી દસાવું ફૂલા, રો તો ભીલી રાણી રસોઈ બનાવું ને શેરા પૂરી ને, કંસાર પ્રભુ કહે શેરાપુરી ને, શેરાપુરી ને, કંસાર મુખ હરી ભજોરા. રોતો રસ્તા બનાવ ફરતી ફૂલવાડી, ભૂખ લાગી હોય તો રસોઈ બનાવ શેરાપુરી કંસાર. માતાજી કે બે જોડ ખપી ગઈ, હવે બે જ રહી. દુનિયાની કેણી કે છોકરો 28 વર્ષનો થાય ને વ્યવહાર ન થયું હોય તો પાડોમાં ખુમસા લાવે, કાસના પિયાલા વાટક્યા 3 ઘેરીથી આંથણા ઉઘરાઈ આવે. મહેમાન જમવા બેહતા દીકરાની માં વખાણ કરે, કેમ કાયમ ખાઈ પીને આ રીતે જ રહીશ, પણ વ્યવહાર વિඥાન. માતાજી કે બે જોડ ખપી ગઈ, હવે બે જ રહીશ, પણ આ જટાન દાઢી જો ન ઉતરાવું તો હું પાર્વતીજીની. તમારે શિવજી ગંગા પાર્વતી ભીલી રાણીને સીધા, રાખો પ્રભુ મારા ભીલી રાણીને સીધા. પાર્વતી અને
હરિ ભજો રામ. ભગવાન તમારા શરણમાં ગંગા અને પાર્વતીજી બે મારું શું કામ? કારણ કે પાર્વતીજી પિયરમાંથી આવ્યા નથી, ગંગાજી તમારું દાસીપણાનું કામ કરશે. માતાજી કે 3 જોડી ખપી ગઈ, પણ આ જટાન દાઢી જો ન ઉતરાવું તો મારું નામ પાર્વતીજી નહીં. તમારે શિવજી દાઢી જટાયું ને તેને દેખીને અમે ડરીએ પ્રભુ મારા, તેને દેખીને અમે, તેને દેખીને અમે જટામાં તેથી દૂર કરાવું ને લાલ સોટી એક રખાવું. પ્રભુ કહે લાલ સોટી એક રખાવું મુખ હરિ ભજો રામ. ભગવાન કે માથેથી જટા પ્રભુ કરી ખળાવાટ સાફ, કારણ કે ગળામાં ગળી ગરજ માતાજીને નિર્ભેજ કે 60 સેંકડો મારા પાછળ ભીલ છે. વિધિ સહિત જો લગ્ન થાય તો હું અહીં રોકાઉં, નકર મને તમને મારા ભીલ જીવવાનો દે. કારણ કે અમારા ભીલની એવી રીત છે કે 1 2 ને 3 તાળી પાડું, આંખી બંધ કરો, 1 2 ને 3 તાળી પાડું, ઉઘાડો એટલે આપણી વિધિ પતી ગઈ. મંજૂર છે? પ્રભુ કે હા. કારણ કે દુનિયાનો નિયમ છે 16 વર્ષ દીકરીને માં કામ શીખવાડે, 17, 18, 19 ને 20 4 હાહુ કામ શીખવાડે. દીકરી પૂર્ણ કામ શીખી જાય. પણ જે દીકરી 16 વર્ષમાં માની હામી થાય એ દીકરીને કોઈ દી સુખ ન મળે. પણ આડું કામ માનું જો કરવા માંડે 17, 12, 13, 14 વર્ષે એ દીકરીને હિંડોળો મોટર મળે. અત્યારે દીકરીઓને કામ સીંધે, દીકરીઓ કામ ન કરે, દુઃખને નોતરી લે. 16 માના અને 4 હાહુના, 4 વર્ષ હાહુ કામ શીખવાડે. એક બેની એની દીકરીને બધું કામ શીખવાડેલું, પણ પુડલા નહીં શીખવાડેલા. આ એમને પોતે વયા ગયેલા. પુડલા કરવા ગયા, ગરદણી કે બા પુડલા કરજો ને, પણ ન ફાવ્યા. કે કારણ કે બાના હાથમાં બંગડીઓ નહોતી, ફોડી નાખી. ન ફાવ્યા કે બાનો હાડલો લાહો હતો, બીજો બાડલો ન થયા. ત્રીજી વખત કે બાના માથે વાળ નહોતા, પડાવી નાખ્યા. મૂંડો કરી અને પુડલા પાડતી કે ગરદણી આવ્યા. આ શું બધું? બા તમે ગામ નથી ગયા? કે હું બા નથી. અહીંયા ભગવાનને પાર્વતીજી કહે છે અતિશય આગ્રહ હોય તમારો તો ભીલના દીવા કેવે. વાતમાં દેવજી વિધિ સહિત વિવાહ, વિધિ સહિત વિવાહ થાય મુખ હરિ ભજો રામ. બહુ તમારો આગ્રહ હોય તો 1 2 ને 3 તાળી પાડું. પ્રભુ આંખી ઊંસી જાઓ. માતાજી 1 2 ને 3 તાળી પાડી પ્રભુ આંખી ઊંસી ગયા. અને નારદ આવ્યા કે બેન આ જાહો જલાલી હું તો કે જાઓ 33 કરોડ દેવને કયાઓ રાગ રાગની આજ પાછી સુપ્રત કરવી છે, સૌને સમજવી હોય તો આવે. હાથી ઘોડા સિંહ વાઘ રથ માફા જે કાંઈ છે મૂંગે મોઢે રહે અને 5 પલથી વધુ મોડું કરે ને રામ દુવાય. નારદ મુનિ સેંકડો દેવના જઈ આવ્યા. હેકડા ઠઠ બધાને ભેગા કર્યા, 3 તાળી પાડી માતાજી નાસવા માંડ્યા. તાતા થઈ તાતા નાસે રે શિવજી થઈ તાતા થઈ તાતા નાસે ભોળોનાથ નાસે પાર્વતીની પાસે સદા શિવ અખિયા ખોલીને માંડ્યા. જોવા રે નજરે સતી પાર્વતીને બાળા મુખ હરિ ભજો રામ. તાતા થઈ આંખી ઉગાડે ક્યાં તો હામાં સાક્ષાત પાર્વતીજીને ભાળી ગયા. ભગવાન કે આ ક્યાંથી? માંડ્યા માફી માગવા. મેં શિવને તમે કેરી મોજડીને મેં શિવને તમે પહેરી રે
સતી ગુના કરજો મારા, માફ રે સતી ગુના કરજો મારા. ગાય શીખે સુણે સાંભળ્યા છે શિવ પુરાણ તુક, સાર રે મોજડી કલ્યાણ દાસ. ગાય મુખ હરિ ભજોરા, ગાય શીખે સુણે સાંભળ્યા છે શિવ પુરાણ ટૂંક, સાર રે મોજડી કલ્યાણ દાસ. ગાય મુખ હરિ ભજોરા. જત ભુવન માંથી આરા નારદજી કાંઈ હોય મારો, કામ માતાજી દેવને નો તરા, દેવને નો તરા. દયા મુખ હરિ ભજોરા. સત ભુવનની માલપાથી ભગવાન આવી અને કીધું કે માતાજી હવે અમારું ને તમારું પૂરું થઈ ગયું. ભગવાન એટલું બોલ્યા. ગાય શીખે સુણે સાંભળ્યા છે શિવ પુરાણ ટૂંક, સાર રે મોજડી કલ્યાણ દાસ. ગાય મુખ હરિ ભજોરા. સાત ગુરુદેવાની રામચંદ્ર ભગવાન સહજાન સ્વામી મહારાજ